વેલકમ ફ્રેન્ડ્સ. અગાઉના લેક્ચરની અંદર આપણે ઇન્સોલ્વન્સી એન્ડ બેંક કરપ્સી કોડ ઉપર ડિસ્કશન કરી ગયા. હવે આજના સેશનની અંદર આપણે જોવાનું છે બેન્કિંગ રિફોર્મ્સ. એક આપણો આખો નવો ટોપિક શરૂ થાય છે, બરાબર? અને એ નવા ટોપિકની અંદર આપણે શીખવાનું છે બેન્કિંગ રિફોર્મ્સ એન્ડ મની. મતલબમાં જે આપણે ભણીએ છીએ એ જ છે બેન્કિંગ પ્રક્રિયા, બેંક એન્ડ બેન્કિંગ, પણ આ એક એનો સબ ટોપિક ગણી શકાય. અને સબ ટોપિક ની અંદર આપણે શું શીખવાના છીએ? બેન્કિંગ રિફોર્મ્સ એન્ડ મની. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે બેન્કિંગ રિફોર્મ્સ ની અંદર આપણે શું શું જોવાના છીએ. તો બેન્કિંગ રિફોર્મ્સ ની અંદર સૌથી પહેલા તો આજે આપણે ડિસ્કશન કરવાના છીએ બેઝલ નોર્મ્સ. આજનો આપણો જે વિષય છે એ છે બેઝલ નોર્મ્સ. પરીક્ષામાં પણ ઘણી બધી વખત પૂછાય છે. બેઝલ નોર્મ્સ પછી આપણે જોઈશું ઇકોનોમિકલ કેપિટલ ફ્રેમવર્ક, ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્ક. ત્યાર પછી આપણે જોઈશું બેન્કિંગ રિફોર્મ્સ ની અંદર મર્જર ઓફ બેંક્સ, કારણ કે બેંકને જે મર્જ કરવામાં આવી રહી છે એ પણ શેનો મુદ્દો છે? બેન્કિંગ રિફોર્મ્સ નો મુદ્દો છે. તો આપણે જોઈશું મર્જર ઓફ બેંક. પછી આરબીઆઈ ની અલગ અલગ ગાઈડલાઈન્સ હશે તો એમાંથી કોઈ ટોપિક જોઈ લઈશું. અધરવાઇઝ આપણે બાકીના જે ટોપિક છે એ આપણે કરંટ અફેર ની અંદર કરીશું. ક્લિયર? મની ની અંદર આપણે જોઈશું સૌથી પહેલા વોટ ઇઝ મની, એની વ્યાખ્યા જોઈશું. પછી આપણે જોઈશું ટાઇપ્સ ઓફ મની. ટાઇપ્સ ઓફ મની ની અંદર અલગ અલગ પ્રકારના મનીના પ્રકાર શીખીશું. અને ત્યાર પછી આપણે મની સપ્લાય શબ્દને શીખીશું. ક્લિયર? આટલી વસ્તુ છે એ આપણે આજના લેક્ચરની અંદર જોવાના છીએ. તો ખાસ ધ્યાન રાખજો, આપણે સૌથી પહેલા જોવાનું છે બેઝલ નોર્મ્સ. તો ઘણી બધી વખત તમે અર્થવ્યવસ્થાની અંદર આ શબ્દ સાંભળેલો હશે બેઝલ નોર્મ્સ, પણ આજે આપણે એને શીખી લઈએ કે બેઝલ નોર્મ શું છે, અથવા તો એને બેઝલ માપદંડો કહેવાય. સૌથી પહેલો ટોપિક આજનો આપણો છે બેઝલ નોર્મ્સ. બરાબર? અથવા તો બેઝલ માપદંડો. આ શું છે? સૌથી પહેલા આપણે આને શીખવાનું છે. તો હવે જુઓ, જેમ ભારતીય અર્થવ્યવસ્થાને સ્થિર બનાવવા માટે આરબીઆઈ પ્રયત્ન કરી રહી હોય, બરાબર, એવી જ રીતના વિશ્વના તમામ દેશો એ તમામ દેશોની અર્થવ્યવસ્થાને સ્થિર રાખવા માટે એક કમિટી અંતર્ગત ભેગા થાય છે અને એ કમિટીનું નામ છે બેઝલ. પણ આ બેઝલની શરૂઆત કેવી રીતના થઈ એને આપણે પહેલા સમજીએ. તો બેઝલ નોર્મને શીખવા માટે આપણે એક સંસ્થા શીખવી જરૂરી છે, BIS. એનું નામ છે બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ. શું નામ છે? બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ. હવે આની સ્થાપના થઈ છે 17 મે 1930 ના રોજ. બેંક ફોર ઇન્ટરનેશનલ ની સ્થાપના ક્યારે થઈ? 17 મે 1930 ના રોજ. તેનું વડું મથક આવેલું છે સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડ. અને એનું એક શહેર છે બેસલ. બરાબર? એક સંસ્થા આપણે શીખવાની છે બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ. એટલે કે આ એક ઓર્ગેનાઇઝેશન છે, આ એક એવી સંસ્થા છે કે જે ફિનાન્શિયલ સ્ટેબિલિટી માટે કામ કરશે. તેની માટે કામ કરશે? ફિનાન્શિયલ સ્ટેબિલિટી માટે કામ કરશે. તો એક ઇન્ટરનેશનલ ફિનાન્શિયલ ઓર્ગેનાઇઝેશન કહી શકાય આને. આંતરરાષ્ટ્રીય એક વિત્તીય ઓર્ગેનાઇઝેશન છે કે જે અર્થવ્યવસ્થામાં સ્થિરતા લાવવા માટે પ્રયત્ન કરશે. અને અર્થવ્યવસ્થામાં સ્થિરતા લાવવા માટેનો પ્રયત્ન કરવા માટે એમાં વિવિધ દેશો જોડાશે.
અને એ વિવિધ દેશોની અગર આપણે વાત કરીએ તો આ જે બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ છે એ લગભગ 95% જીડીપી, વિશ્વની કેટલી 95% જીડીપી નું નેતૃત્વ કરે છે. અને લગભગ કોઈ પણ દેશ એવો નહીં હોય કે જે આમાંથી બહાર હોય. તો બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ નું કામ શું છે? તો એનું કામ છે આંતરરાષ્ટ્રીય બેન્કિંગ વ્યવસ્થાની અંદર નિયમન કરવું અથવા તો આંતરરાષ્ટ્રીય બેન્કિંગ વ્યવસ્થામાં સ્થિરતા જાળવી રાખવા માટેના પ્રયત્નો કરે છે. તો હવે પહેલો સવાલ થાય કે સર આ સ્થિરતા એટલે શું? તો મેં તમને કીધું કે બેંકો જ્યારે શાખ સર્જન કરવા જાય અને જ્યારે એના કસ્ટમરો વિજય માલ્ય બની જાય તો બેંકોમાં શું ઉદ્ભવે છે? અસ્થિરતા ઉદ્ભવે. તો એવી અસ્થિરતાઓને પહેલેથી કેવી રીતના રોકી શકાય? અર્થવ્યવસ્થાને સ્થિર કેવી રીતના બનાવી શકાય? તો એની માટેની એક સંસ્થા છે, એનું નામ છે બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ. અને આ સંસ્થા અંતર્ગત એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે અને એ સમિતિ છે બેઝલ સમિતિ. એ સમિતિનું નામ શું છે? બેઝલ સમિતિ. અને હવે આ બેઝલ સમિતિ છે એ કોના અંતર્ગત કાર્યરત છે? બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ અંતર્ગત. એમાં વિશ્વના અલગ અલગ દેશોની કેન્દ્રીય બેંકોના મેમ્બર હશે અને એ મેમ્બરો ભેગા થઈ અને એમાંથી એક કમિટી બનાવેલી છે અને એ કમિટી છે એ આંતરરાષ્ટ્રીય આર્થિક સ્થિરતા જાળવવા માટે માપદંડો તૈયાર કરશે, જેને આપણે અંગ્રેજીમાં કહીએ નોર્મ્સ. અને આ જે માપદંડો તૈયાર કરવામાં આવે છે એને કહેવાય બેઝલ નોર્મ્સ. ક્લિયર? તો બેઝલ નોર્મ્સ શું છે? શેની માટે બેઝલ નોર્મ્સ બનાવવામાં આવે? આ એક શબ્દ તમારે ખાસ ધ્યાન રાખવાનો છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર વિત્તીય સ્થિરતા. એક શબ્દ અહીંયા લખી શકાય ફિનાન્શિયલ સ્ટેબિલિટી. એની માટે એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે ને એ સમિતિ કે બેઝલ સમિતિ. તો બેઝલ સમિતિ ફિનાન્શિયલ સ્ટેબિલિટી માટે જે માપદંડો તૈયાર કરે છે એ માપદંડો કયા છે? બેઝલ નોર્મ્સ છે. ક્લિયર? હવે વિત્તીય સ્ટેબિલિટી નક્કી કરશે તો એનો મતલબ એવો છે કે બેંકોનું રિસ્ક કેવી રીતના ઘટે છે એની માટેના પ્રયત્નો કરશે. કારણ કે હમણાં મેં તમને કીધું ને કે બેંકોના ગ્રાહકો વિજય માલ્યા ન બની જાય એની માટે એને ખાસ ધ્યાન રાખવાનું છે. ક્લિયર? ફિનાન્શિયલ સ્ટેબિલિટી અને બેંકોના રિસ્ક ઘટાડવા માટે થઈને બેઝલ સમિતિ છે એ જે માપદંડો તૈયાર કરે છે એને કહેવાય બેઝલ નોર્મ્સ. ઓકે? એને આપણે શું કહીશું? બેઝલ નોર્મ્સ. તો બેઝલ નોર્મ્સ છે એને અત્યાર સુધીમાં 3 વખત ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલા છે. એમાં બેઝલ નોર્મ્સ 1, બેઝલ નોર્મ્સ 2 અને બેઝલ નોર્મ્સ 3. 3 વખત અત્યાર સુધીમાં એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલા છે. જેમાં પહેલી વખત એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલું હતું 1988 ની અંદર અને ભારતે એને અપનાવ્યું હતું બેઝલ નોર્મ્સ 1 ને. ખાસ યાદ રાખજો, ભારતે 1999 માં અપનાવ્યા. તો શું અપનાવ્યું? તો બેઝલ નોર્મ્સ ની અંદર દર વખતે એક ટર્મિનોલોજીની વાત કરવામાં આવી છે. એ ટર્મિનોલોજીને હમણાં આપણે શીખીશું. અત્યારે તમે ખાલી એવું યાદ રાખો CRAR અથવા એને કહેવાય CAR અને આને ન્યૂનતમ 8% જાળવી રાખવા માટેની પહેલી વખતની જોગવાઈ હતી બેઝલ 1 માં. બેઝલ 2 માં સેમ હતું. બેઝલ 2 છે એ 2004 આસપાસ લાગુ કરવામાં આવ્યું અને ભારતે એને અપનાવ્યું 2009 ની અંદર. અને 2009 માં અપનાવ્યું તો RBI એ 9% વર્તમાનમાં આ CRAR કેટલો નક્કી કરેલો છે? 9%. આને પણ હમણાં આપણે જોઈશું. પણ આમાં પણ ન્યૂનતમ CRAR અથવા આ જ શબ્દને CAR કહેવાય એ કેટલો નક્કી કરવામાં આવ્યો? 8%. પછી 2010 માં બેઝલ નોર્મ્સ 3 ને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા અને એને લાગુ કરવાની જે તારીખ છે, અંતિમ તારીખ
એ નક્કી કરવામાં આવી છે 1 જાન્યુઆરી 2022 કે બેઝલ નોર્મ્સ 3 જે નક્કી કરવામાં આવ્યા છે એને આપણે 2022 સુધીમાં લાગુ કરી દઈશું. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આની અંદર પણ CRAR અને CAR એની જોગવાઈ હતી. બે એક જ શબ્દ છે, હમણાં આપણે આને શીખીશું. ત્યાર પછી એક નવો શબ્દ લીવરેજ, આને આપણે કરંટ અફેર ની અંદર શીખીશું, લીવરેજ. અને ત્રીજો એક શબ્દ છે CCB કે કેપિટલ કન્ઝર્વેશન બફર. તો આને 8% મિનિમમ અને આને 2.5%. હવે આ બધું નક્કી કરવાનું શું મતલબ છે, શું અર્થ છે? તો હવે આ શબ્દો શીખ્યા પછી તમને ખબર પડશે કે બેઝલ નોર્મ્સ ની અંદર CRAR લાગુ કરવા માટે શા માટે બેંકોને કહેવામાં આવે છે. આમાંથી કોઈ ડેટા યાદ રાખવાની તમારે જરૂરિયાત છે નહીં, બધું તમને આવડી જશે. આ તો ખાલી મેં તમને ખાલી ઇન્ફોર્મેશન માટે કીધું. તમારે એટલું યાદ રાખવાનું છે કે ભારતે વર્તમાનમાં બેઝલ 2 ને અપનાવેલ છે. આને અપનાવવાની પ્રક્રિયા શરૂ છે. ક્લિયર? 3 સુધી ભારત શું કામ નથી પહોંચ્યું એ પણ આપણા મેઇન્સ નો પ્રશ્ન છે અને આપણે પાછળથી જોઈશું. પણ અહીંયા કહેવાનો મતલબ એમ છે કે ભારતે બેઝલ 2 ને 2009 માં અપનાવી લીધું છે, એટલે 1 નું કામ પૂરું થઈ ગયું. તો અત્યારે 2 મુજબ નિયમન થતું હશે. ક્લિયર? 3 2022 સુધીમાં લાગુ કરવાનું છે, પણ એને હજુ સુધી ભારત અપનાવી શક્યું નથી. એની પાછળના શું રીઝન છે એને આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલું જોઈએ આપણે CRAR, જેનું ફૂલ ફોર્મ છે કેપિટલ રિસ્ક વેઇટેડ એસેટ્સ રેશિયો. કેપિટલ ટુ રિસ્ક વેઇટેડ એસેટ રેશિયો, ખાસ ધ્યાન રાખજો. CRAR અને એનો જ એક પર્યાયવાચી શબ્દ છે CAR. બરાબર? CRAR ને બીજા શેના નામ તરીકે ઓળખાય છે? CAR તરીકે. અને એનું નામ છે કેપિટલ એડિક્યુસી રેશિયો. હવે આપણે આ શબ્દને સમજીએ, આ ટર્મિનોલોજીને સમજીએ કે કેપિટલ એડિક્યુસી રેશિયો શું છે. હવે એક શબ્દ તો તમને સમજમાં આવી ગયો હશે કે બેઝલ નોર્મ્સ તૈયાર શા માટે કરવામાં આવે છે. તો બેઝલ નોર્મ્સ તૈયાર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે બેંકોના રિસ્કમાં ઘટાડો કરવામાં આવે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે ફિનાન્શિયલ માર્કેટ છે એની અંદર સ્ટેબિલિટી લાવવામાં આવે. હવે એ સ્ટેબિલિટી ક્યારે આવશે? જ્યારે બેંકોનું યોગ્ય રીતે વિનિયમન થશે, બેંકોનું રિસ્ક ઘટશે. બેંકોનું રિસ્ક ઘટશે, લોકોની વિશ્વસનીયતા વધશે, તો બેંકોની અંદર સ્થિરતા જોવા મળશે. અને બેંકોની અંદર સ્થિરતા જોવા મળશે તો અર્થવ્યવસ્થાની અંદર સ્થિરતા જોવા મળશે. અધરવાઇઝ જો બેંકોમાં વિજય માલ્યા જેવા ગ્રાહકો આવતા રહેશે તો બેંકોમાં કોઈ સ્થિરતાનો ઓપ્શન નથી કે ફિનાન્શિયલ સ્ટેબિલિટી પણ અર્થવ્યવસ્થાની અંદર જોવા નહીં મળે. તો એની માટે આ બેઝલ કમિટી છે એ અમુક વર્ષોએ મળીને એ વારંવાર આવા માપદંડો તૈયાર કરતી હોય છે. તો અમુક વર્ષે જે આવા માપદંડો તૈયાર કરે છે એનો મુખ્ય ઉદ્દેશ્ય છે બેંકોનું રિસ્ક ઘટાડવાનું. અને એમાં એક ટર્મ વારંવાર એને યુઝ કરવામાં આવે છે, એનું નામ છે CRAR, કેપિટલ ટુ રિસ્ક વેઇટેડ એસેટ્સ રેશિયો. અને અથવા એને બીજા નામથી પણ ઓળખાય છે કેપિટલ એડિક્યુસી રેશિયો. આ બે નામ છે, તો આને ખાસ ધ્યાન રાખજો. હવે આપણે એને સમજીએ કે CRAR કેપિટલ રિસ્ક વેઇટેડ એસેટ રેશિયો અને કેપિટલ એડિક્યુસી રેશિયો શું છે. તો હવે ધ્યાનથી સાંભળજો. કેપિટલ રિસ્ક વેઇટેડ રેશિયો અથવા તો એસેટ રેશિયો 3 શબ્દમાં વિભાજન કરીએ. જોજો, કેપિટલ રિસ્ક વેઇટેડ એસેટ રેશિયો. તો પહેલો શબ્દ છે કેપિટલ, કેપિટલ એટલે મૂડી. બીજો શબ્દ છે રિસ્ક વેઇટેડ એસેટ. રિસ્ક વેઇટેડ એસેટ એટલે શું? રિસ્ક વેઇટેડ એસેટ એટલે લોન અને એનો ગુણોત્તર.
થઈ ગયું ને? કેપિટલ રિસ્ક વેઇટેડ એસેટ રેશિયો. રિસ્ક વેઇટેડ નો મતલબ શું થશે? રિસ્ક વેઇટેડ નો સીધો અર્થ થશે, રિસ્ક મતલબ જોખમ, જોખમ ભારિત સંપત્તિઓ, એસેટ્સ. ક્લિયર? તો જોખમ ભારિત સંપત્તિઓ કઈ છે? કે જેને બેંકને લોન આપી છે, બેંકે જેને લોન સ્વરૂપે આપેલું છે, એ બેંકની શું બની જશે? એસેટ્સ. યાદ રાખજો, આગળના લેક્ચર તમને સમજમાં નહીં આવ્યા હોય તો ટર્મિનોલોજીઓ પણ સમજમાં નહીં આવે. અધરવાઇઝ જો તમને એસેટ શું છે, લાયબિલિટી શું છે, આ બધું ખબર હશે તો ઈઝીલી સમજ આવી જશે. હવે માની લો કે કેપિટલ રિસ્ક વેઇટેડ એસેટ રેશિયો શું છે? તો ધ્યાનથી સાંભળજો, સાદી ને સિમ્પલ ભાષામાં આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ, એકદમ ઈઝી લેંગ્વેજ ની અંદર. સીધી ભાષામાં કહીએ તો માની લો કે વર્તમાનમાં આરબીઆઈ દ્વારા CRAR અથવા CAR નક્કી કરવામાં આવ્યો છે 9%. આનો અર્થ સમજીએ. 9% નો અર્થ શું? 9% નો અર્થ એવો થાય કે તમારી પાસે 109 રૂપિયા હોય તો તમે રિસ્ક વેઇટેડ એસેટ 100 રૂપિયા આપી શકો. ક્લિયર? જો તમારી પાસે 109 રૂપિયા હોય તો તમે કસ્ટમરને લોન કેટલી આપી શકો છો? 100 રૂપિયા. હવે હું આને વધારું, ધ્યાનથી સાંભળજો, કે અહીંયા હું કરી દઉં 110 રૂપિયા, તો પણ તમે લોન કેટલી આપી શકો છો? 100 રૂપિયા. હજુ વધારી દઉં 120 રૂપિયા, તો પણ તમે લોન કેટલી આપી શકો છો? 100 રૂપિયા. આનો અર્થ એવો થાય કે અહીંયા CAR તમારો છે 9%, અહીંયા છે 10%, અહીંયા છે 20%. ક્લિયર? હવે ધ્યાનથી સાંભળજો, લોન તો સરખી અપાઈ છે, પણ તમારે આટલી મૂડી તમારી પાસે રાખવી પડશે. તમારી પાસે 109 રૂપિયાની મૂડી હશે ત્યારે તમે 100 રૂપિયા રિસ્ક કરી શકશો. એઝ અ બેંક તમે 100 રૂપિયાનું રિસ્ક ઉઠાવી શકશો. એનો મતલબ શું છે? કે 9% તમારે શું રાખવું પડશે? CAR. ક્લિયર? 109 રૂપિયા હશે તો 100 રૂપિયાની લોન આપી શકાશે. મતલબ 9 રૂપિયા છે એ તમારું શું થઈ ગયું? CAR. અહીંયા 10 રૂપિયા CAR થઈ ગયું, અહીંયા 20 રૂપિયા CAR થઈ ગયું. આવું કરવાથી થશે શું? કે અગર માની લો કે કોઈ પણ સંજોગોમાં આ 100 રૂપિયા છે એ રિટર્ન થતા નથી, એટલે રિટર્ન ઓફ એસેટ થતી નથી, તો આ 100 રૂપિયાનો રિસ્ક ઘટાડવા માટે બેંકોએ CAR કેટલો રાખ્યો છે પોતાની પાસે? 9 રૂપિયાનો. કેટલો રાખેલો છે? 9 રૂપિયાનો. તો આનું રિસ્ક ઘટી જશે. બેંકો પાસે ઓલરેડી 100 રૂપિયા આપવા બદલ એની પાસે 9 રૂપિયા રાખવામાં આવેલા છે. કેપિટલ એડિક્વસી રેશિયો કરેલો છે, તો એ બેંકોના રિસ્કમાં શું કરશે? ઘટાડો કરશે. બીજો શબ્દ તમે ધ્યાનથી જુઓ કે જેમ જેમ તમે 109, 110, 120 તરફ જશો એમ CAR માં શું થાય છે? વધારો થાય છે. પણ જેમ જેમ CAR માં વધારો થાય છે તો અહીંયા જુઓ 100 રૂપિયાની સામે એને પોતાની પાસે 9 રૂપિયા રહેતા, અહીંયા 100 ની સામે 10 રૂપિયા, અહીંયા 100 ની સામે 20 રૂપિયા. તો એક શબ્દ હું કહી શકું કે જેમ જેમ બેંકનો કેપિટલ એડિક્વસી રેશિયો વધારવામાં આવશે એમ બેંકના રિસ્કમાં ઘટાડો થશે. ક્લિયર? કારણ કે 100 ની સામે હવે એની પાસે કેટલી કેપિટલ છે? 20 રૂપિયાની. અહીંયા 100 ની સામે કેટલી કેપિટલ છે? 10 રૂપિયાની. તો જેમ જેમ કેપિટલ એડિક્વસી રેશિયો વધશે એમ બેંકોના રિસ્કમાં શું થશે? ઘટાડો થશે. પણ બીજું એક વસ્તુ જુઓ કે જેમ જેમ કેપિટલ એડિક્વસી રેશિયો વધે છે એમ પેલા બેંકને 109 ની કેપિટલ રાખવી પડતી હતી, પછી 110, પછી 120. તો અહીંયા એવું લખી શકું કે બેંકની કેપિટલ રિક્વાયરમેન્ટ વધી જશે. બેંકનું કેપિટલાઇઝેશન વધારવું પડશે. અને જો આ બેંકો પબ્લિક સેક્ટર બેંક હશે તો પબ્લિક સેક્ટર બેંકોની અંદર ગવર્નમેન્ટ ઉપર આ બોજ બનશે. શેનો? કેપિટલાઇઝેશનનો. કારણ કે માની લો કે કોઈ એક પબ્લિક સેક્ટર બેંક છે, એક્ઝામ્પલ તરીકે SBI ને આપણે માની લઈએ કે આ પબ્લિક સેક્ટર બેંક છે.
ક્લિયર? અથવા તો બીજી કોઈ બી બેંક માની લો XYZ કોઈ પણ એક બેંક છે જે પબ્લિક સેક્ટર બેંક છે અને એ પબ્લિક સેક્ટર બેંકમાં અગર CRR 20% રાખવામાં આવે છે તો સરકારને એમાં એટલું કેપિટલાઇઝેશન કરવું પડશે, કારણ કે તો જ પબ્લિક સેક્ટર બેંક છે એ શાખ સર્જન કરી શકશે, અધરવાઇઝ એ શાખ સર્જન કરશે નહીં. તો બેંકોનો રિસ્ક ઘટે છે પણ સામે બેંકોનું કેપિટલાઇઝેશન વધારવું પડે છે. અને જો બેંકોને પોતાની પાસે 20 રૂપિયા રાખવા પડતા હોય તો એમ પણ કહી શકાય કે કેપિટલ એડિક્યુસી રેશિયો વધે તો બેંકની શાખ સર્જન ક્ષમતા, બેંકનું શાખ સર્જન શું થશે? ઘટશે. ક્લિયર? તો આટલું યાદ રાખવાનું છે CRAR માં. ઓકે, આ મહત્વના પોઈન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. આને કહેવાય CRAR. ક્લિયર? તો સૌથી પહેલા તમારે લખવાનું છે બેઝલ નોર્મ્સ. બેઝલ નોર્મ્સ માં બહુ વધારે પડતું લખવાનું નથી. શું શું લખવાનું છે એને હું તમને કહી દઉં છું. સૌથી પહેલા એક હેડિંગ આપી દઉં, બેઝલ નોર્મ્સ. બેઝલ નોર્મ્સ ની અંદર આટલી બાબતો તમારે લખવાની છે ખાલી. એક સંસ્થા છે BIS, બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ, જેની સ્થાપના કરવામાં આવી હતી 17 મે 1930 ના રોજ. આ એક આંતરરાષ્ટ્રીય વિત્તીય સંસ્થા છે, ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ ઓર્ગેનાઇઝેશન છે, જેનું વડું મથક આવેલું છે સ્વિટ્ઝરલેન્ડમાં, બેસલ શહેરની અંદર. બરાબર? વિશ્વની 95% GDP છે, એનું નેતૃત્વ કરે છે. BIS નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર વિત્તીય સ્થિરતા જાળવી રાખવાનું, ફિનાન્શિયલ સ્ટેબિલિટી જાળવી રાખવાનું. બરાબર? અને એના માધ્યમથી બેંકો વચ્ચે સામંજસ્ય બનાવવાનું કામ કરે છે. અને એના અંતર્ગત એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. એ સમિતિનું નામ છે બેઝલ સમિતિ. અને એ બેઝલ સમિતિ વિત્તીય વ્યવસ્થાના રિસ્કને ઘટાડવા માટે, બરાબર, વિત્તીય વ્યવસ્થાના જોખમને ઘટાડવા માટે જે માપદંડો તૈયાર કરે છે એને બેઝલ માપદંડો કહેવાય, બેઝલ નોર્મ્સ કહેવાય. ક્લિયર? ત્યાર પછી એક હેડિંગ આપો CRAR, કેપિટલ ટુ રિસ્ક વેઇટેડ એસેટ રેશિયો. અને એની અંદર શું લખશો કે જેના અંતર્ગત બેંકોએ પોતાની રિસ્ક વેઇટેડ એસેટના સંદર્ભમાં, બેંકોએ પોતાની રિસ્ક વેઇટેડ એસેટના સંદર્ભમાં અમુક કેપિટલ, રિસ્ક વેઇટેડ એસેટના સંદર્ભમાં અમુક કેપિટલ પોતાની પાસે સંરક્ષિત રાખવી પડશે, જે બેંકોને અચાનક થતી વિત્તીય દુર્ઘટનાઓના જોખમથી બચાવશે. અને આ CRAR અથવા તો CAR કોણ નક્કી કરે છે? તો કેન્દ્રીય બેંક નક્કી કરે છે. અને ભારતની કેન્દ્રીય બેંક કઈ છે? RBI. તો ભારતમાં CRAR કોણ નક્કી કરશે? RBI નક્કી કરશે. એક પોઈન્ટ એ પણ ઉમેરી દેજો કે ભારતમાં CRAR ને RBI નક્કી કરે છે. ત્યાર પછી જો CAR અથવા તો CRAR માં વધારો થાય તો બેંકની રિસ્કમાં ઘટાડો થાય છે, બેંકના રિસ્કમાં ઘટાડો થાય છે, શાખ સર્જનમાં ઘટાડો થાય છે અને બેંકોને વધારે કેપિટલાઇઝેશનની જરૂર પડે છે. રિસ્કમાં ઘટાડો થાય, શાખ સર્જનમાં ઘટાડો થાય અને બેંકોને વધારે કેપિટલાઇઝેશનની જરૂર પડે છે. વર્તમાનમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર બેઝલ 3 નોર્મ્સને અપનાવવામાં આવ્યા છે, પરંતુ ભારતમાં બેઝલ 3 ને લાગુ કરવા માટેની સ્થિતિ હજી બની નથી, કારણ કે બેઝલ નોર્મ્સ 3 ને લાગુ કરવા માટે વધારે કેપિટલાઇઝેશનની જરૂર છે. એટલા માટે બેઝલ 3 ને લાગુ કરી શક્યા નથી. ક્લિયર? તો આટલી વાત ખાસ ધ્યાન રાખવાની છે.
સમજ પડી ગઈ? કેપિટલ રિસ્ક વેઇટેડ એસેટ રેશિયો શું છે? કે કેપિટલ રિસ્ક વેઇટેડ એસેટ એટલે જે બેંકની રિસ્ક વેઇટેડ એસેટ છે એની સાપેક્ષમાં બેંકે પોતાની કેપિટલ સંરક્ષિત રાખવી પડશે. અમુક કેપિટલ સંરક્ષિત રાખવી પડશે. એ અમુક શબ્દ કોણ નક્કી કરશે? એ અમુક શબ્દ દેશની કેન્દ્રીય બેંક નક્કી કરશે. જે તે દેશની કેન્દ્રીય બેંક નક્કી કરશે. તો આપણે ત્યાં કોણ નક્કી કરશે? સેન્ટ્રલ બેંક તરીકે આરબીઆઈ. ક્લિયર? અને આ છે કેપિટલ ટુ રિસ્ક વેઇટેડ એસેટ રેશિયો. પછી એક આવશે કેપિટલ કન્ઝર્વેશન બફર. કેપિટલ કન્ઝર્વેશન બફર. એક શબ્દ આવશે કેપિટલ કન્ઝર્વેશન બફર. સીસીબી શું છે? હવે તમે જુઓ કે લગ્ન પ્રસંગમાં આપણે ગયા જ હોય અને ઘરે પણ કોઈને કોઈ લગ્ન પ્રસંગની અંદર આપણે ઇન્વોલ્વ હોય જ. તો અગર જો એમાં ઇન્વોલ્વ હશો તો ખબર હશે, બાકી ક્યાંક ખૂણામાં બેસીને ગેમ રમતા હશો આ શબ્દ સમજવો થોડોક ડિફિકલ્ટ લાગશે. કેપિટલ કન્ઝર્વેશન બફર નો મતલબ શું છે? કેપિટલ કન્ઝર્વેશન બફર એટલે શું? એક બફર બનાવીને રાખવું. બફર નો સીધો અર્થ શું થાય છે? કે માની લો કે પ્રસંગમાં તમારે કોઈ મીઠાઈ લાવવાની છે અને મીઠાઈમાં તમે મીઠાઈવાળા પાસે જઈને એવું કહો છો કે ભાઈ અમારે 500 માણસોનું જમણવાર છે તો કેટલી મીઠાઈ જોઈશે? મીઠાઈની દુકાનવાળાનો જવાબ શું હશે? કે જોશે તો 40 કિલો, પણ તમે 10 કિલો લઈ જાઓ વધારાની. અગર વધે તો અમને પાછી આપી દેજો. તો જરૂરિયાત કેટલાની છે? 40 કિલોની. પણ વધારે કેટલું લઈ જાય છે? 10 કિલો. શું કામ? કે અચાનક કંઈ પણ જરૂરિયાત પડે તો ફરીથી આપણે મીઠાઈ લેવા એ દુકાને ધક્કો ખાવો પડે નહીં. અધરવાઇઝ વધે છે તો દુકાનવાળો પાછો લઈ લે છે. તો ફાયદો કોને? વિચારો. ફાયદો તો આપણને જ કે ભાઈ જરૂરિયાત પડે તો અચાનક ક્યાં પછી સેમ ક્વોલિટીની બનાવવા જવી અથવા તો સેમ જ વસ્તુ લાવવી. ઘણી વખત પ્રસંગમાં ખબર છે ને અમુક વસ્તુ ઘટે તો અમુક વસ્તુ પછી આપણી ડીશમાં અલગ પ્રકારની આવી જાય, બદલી જાય છે. પણ એમાં ચોક્કસ એસ્ટિમેટ ન હોય, એસ્ટિમેટનો અભાવ હોય. તો કંઈક બેંકોની અંદર પણ આવી જ રીતના બફર કરવામાં આવે. પહેલામાં જેમ 10 કિલો મીઠાઈનો બફર સ્ટોક હતો કે 40 કિલો પૂરી થાય પછી જ એનો યુઝ કરવાનો. તો અહીંયા પણ સેમ એવું જ હશે કે બેંકોની જે ન્યૂનતમ કેપિટલની જરૂરિયાત છે એની ઉપર અમુક બફર તરીકે બેંકોને રાખવી પડશે. અમુક મૂડી છે એ બફર તરીકે રાખવી પડશે અને એને આપણે કહીશું કેપિટલ કન્ઝર્વેશન બફર. સમજ પડી? કેપિટલ કન્ઝર્વેશન બફર કોને કહેવાય? કે બેંકોને ન્યૂનતમ જરૂરિયાત ઉપરાંત અમુક કેપિટલ છે એ પોતાની પાસે સુરક્ષિત રાખવી પડશે. બરોબર? અને એને આપણે શું કહીશું? કેપિટલ કન્ઝર્વેશન બફર કહીશું. હવે એક શબ્દથી બચજો. આ CSR નથી, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં આનો સમાવેશ નહીં થાય કેપિટલ કન્ઝર્વેશન બફરનો. આ એક અલગ જ પ્રકારની ટર્મિનોલોજી છે. બરાબર? અને વર્તમાનમાં બેંકો છે એ આ કેપિટલ કન્ઝર્વેશન બફર 1.875% કરી રહી છે. પણ આને 2020 સુધીમાં 2.5% સુધી લઈ જવાનો ટાર્ગેટ હતો. પણ કોરોનાના લીધે આ ટાર્ગેટ એક્સટેન્ડ જ થતું રહે છે. ક્લિયર? તો આને કહેવાય કેપિટલ કન્ઝર્વેશન બફર. તો આનાથી પણ શું થશે? માની લો કે તમે કેપિટલ કન્ઝર્વેશન બફરમાં વધારો કરો છો એટલે બેંકોની હજુ અમુક મૂડી છે એ સુરક્ષિત બની જશે. બેંકો એ મૂડીમાંથી શાક સર્જન કરી શકશે નહીં અને બેંકો શાક સર્જન નહીં કરી શકે એનો મતલબ એવો થયો કે કેપિટલ કન્ઝર્વેશન બફર વધશે તો બેંકોનું શાક સર્જન જે છે એ ઘટશે. બેંકોનું શાક સર્જન ઘટશે પણ બેંકોનો રિસ્ક પણ ઘટશે ને. કારણ કે જેટલું કેપિટલ કન્ઝર્વેશન બફર વધારે રાખશો, જેટલી મીઠાઈ તમે વધારે લઈ જશો એટલો તમારો રિસ્ક પણ ઓછો હશે. કે લગ્નમાં જમણવાર ફૂટવાનો રિસ્ક ઓછો હોય તો એનાથી તમારી શાખા પણ વધી જાય.
તો બેંકોને કંઈક આવું જોઈએ કે બેંકોમાં ગ્રાહકો પૈસા સેવિંગ કરતા હોય અને બેંકો એ સેવિંગનો ઉપયોગ લોન આપવામાં કરતી હોય, અને જો વારંવાર બેંકોમાં ઇન્સોલ્વન્સી વધતી જતી હોય તો એના કારણે લોકોની વિશ્વસનીયતા ઘટશે. તો બેંક શું કરશે કે એની સામે અમુક મૂડી સુરક્ષિત રાખશે. તો બધા શબ્દો અલગ અલગ છે. પહેલામાં કેવું હતું? રિસ્ક વેઇટેડ એસેટ હતી, એ એસેટની સાપેક્ષમાં કેપિટલ પોતાની પાસે સંરક્ષિત રાખવાની, એને કહેવાય CAR, કેપિટલ એડિક્યુસી રેશિયો. જોઈ લો, અહીંયા આપણે શીખી ગયા, બરાબર. એક શબ્દ ઓર આપણે શીખી ગયા અગાઉ, જેને આપણે કહીએ છીએ પ્રોવિઝનિંગ. હવે આને પણ તમે ખાસ ધ્યાન રાખજો કે પ્રોવિઝનિંગ પણ અલગ છે, CAR પણ અલગ છે. CAR માં રિસ્ક વેઇટેડ એસેટ હોય, એની સાપેક્ષમાં અમુક મૂડી છે એ પોતાની પાસે સુરક્ષિત રાખવાની બેંકને. ખાસ ધ્યાન રાખજો, ક્યાંય RBI પાસે રાખવાનો શબ્દ નથી, પોતાની પાસે સુરક્ષિત રાખવાની છે. તો એને શું કહીશું? કેપિટલ રિસ્ક વેઇટેડ એસેટ રેશિયો. જ્યારે પ્રોવિઝનિંગમાં RBI શું કરશે કે પ્રોવિઝનિંગમાં RBI શું કરશે કે બેંકને જે લાભ થાય છે, ખાસ ધ્યાન રાખજો, બેંકને જે લાભ થાય છે એ લાભમાંથી અમુક કેપિટલ છે એ પોતાની પાસે એને સુરક્ષિત રાખવાની હોય, લાભમાંથી, આ રિસ્ક વેઇટેડ એસેટની સાપેક્ષમાં. અને અહીંયા એક શબ્દ છે કેપિટલ કન્ઝર્વેશન બફર. તો આ કેપિટલ કન્ઝર્વેશન બફર ન્યૂનતમ જરૂરિયાત ઉપરાંત જે મૂડી વધે છે એ મૂડીના 2.5% છે એ બેંકને પોતાની પાસે સુરક્ષિત રાખવાની, એને કહેવાય કેપિટલ કન્ઝર્વેશન બફર. પણ હજુ પણ ભારતની બેંકો 2.5% સુધી પહોંચી શકી નથી. કોરોનાની સિચ્યુએશન તો 2019 માં આવી, પણ એની પહેલા પણ ભારતીય બેંકો અહીંયા સુધી પહોંચી શકવાના કારણો શું છે? તો એના કારણો શું છે? તો કે ભારતીય બેંકો પાસે કેમ મૂડી નથી, કેમ એટલી કેપિટલ નથી કે એ 2.5% નું કેપિટલ કન્ઝર્વેશન બફર કરી શકે. એનું રીઝન છે કે આપણી ત્યાં બેંકોમાં NPA ની સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, અને NPA ની સમસ્યા વધશે તો એનાથી બેંકોની રિટર્ન ઓફ એસેટ ઘટશે. સમજી ગયા? NPA વધારે હશે તો કેપિટલ એની જે છે એ તો વિજય માલ્યા જેવા લોકો લઈને જતા રહી છે, તો એ પછી કેપિટલ કન્ઝર્વેશન બફર કરશે કે શાક સર્જન કરશે? કારણ કે બેંકોના અધિકારીઓનો, કર્મચારીઓનો પગાર તો ચૂકવવાનો ને, તો પછી એ ક્યાંથી આવશે? તો અહીંયા ખાસ આપણે યાદ રાખવાનું છે કે NPA માં વધારો થશે, રિટર્ન ઓફ એસેટમાં ઘટાડો થશે, એસેટની ક્વોલિટી મેન્ટેન નહીં થાય. ખાસ ધ્યાન રાખજો, એસેટની ક્વોલિટી મેન્ટેન નહીં થાય. તો ક્વોલિટી મેન્ટેન નહીં થાય તો પણ શું થશે? બેંકો છે એ CCB રાખવા માટે સક્ષમ બનશે નહીં, અને જેટલી પણ પબ્લિક સેક્ટરની બેંકો હશે એને પછી આ CCB કરવા માટે, કેપિટલ કન્ઝર્વેશન બફર કરવા માટે પબ્લિક સેક્ટરની બેંકોને કોના ઉપર આધાર રાખવો પડશે? ગવર્નમેન્ટ પર આધાર રાખવો પડશે. તો આટલા શબ્દો છે, આને આપણે યાદ રાખવાના છે. ક્લિયર? કેપિટલ કન્ઝર્વેશન બફર. તો એની અંદર તમારે વ્યાખ્યા લખવી હોય તો શું લખાય? તો સૌથી પહેલો શબ્દ કે બેંકોની એ જરૂરી મૂડી અથવા તો કેપિટલ, એ જરૂરી કેપિટલ કે જે ન્યૂનતમ જરૂરિયાત ઉપરાંત સુરક્ષિત રાખવાની હોય, ન્યૂનતમ જરૂરિયાત ઉપરાંત સુરક્ષિત રાખવાની હોય તેને કેપિટલ કન્ઝર્વેશન બફર કહે છે. વર્તમાનમાં બેંકો તેને 1.875% સુધી લાગુ કરી શકી છે અને ભવિષ્યમાં 2.5% નો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. ક્લિયર? અને કેપિટલ કન્ઝર્વેશન બફર કરવાથી શું થશે? કેપિટલ કન્ઝર્વેશન બફર કરવાનો એકમાત્ર ઉદ્દેશ્ય છે કે બેંકોનું રિસ્ક ઘટશે. જેટલો બફર સ્ટોક વધારે હશે એટલું બેંકોનું રિસ્ક ઓછું હશે. ક્લિયર? અથવા તો તમે એક શબ્દ એવો વાપરી શકો ને
કે બેંકો પાસે કેપિટલ કન્ઝર્વેશન બફર છે, તો એ કદાચ હવે તમે સમજી લો કે લગ્ન પ્રસંગમાં તમે જમણવાર આપ્યું હતું 500 માણસોનું અને તમે મીઠાઈ 500 માણસોને 40 કિલો જોઈ છે અને તમે લઈ જાવ છો 50 કિલો, 10 કિલો વધારે તમારી પાસે છે, તો તમે કદાચ આજુબાજુમાં 10-15 ગરીબ હશે તો એને પણ જમણવારમાં બોલાવી લેશો તો કઈ ફરક પડશે નહીં પડે. તો એક વસ્તુ એવી છે કે એમાં શું થયું, તમારી સ્ટ્રેન્થ વધી ગઈ, 500 માંથી 550 પહોંચી ગયા. તો અહીંયા એક શબ્દ ઉલટો પણ વાપરી શકો કે બેંકોની પણ રિસ્ક લેવાની ક્ષમતા વધી જશે. સમજી ગયા? બેંકોનું રિસ્ક ઘટશે પણ બેંકોની રિસ્ક લેવાની ક્ષમતા વધી જશે. તો અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો કે એક શબ્દ તમે એવો પણ લખી શકો કે જો બેંકો કેપિટલ કન્ઝર્વેશન બફર વધારશે, તો હવે બેંકો પાસે તો ઓલરેડી અમુક મૂડી પડેલી જ છે, 2.5% જેટલી મૂડી પડેલી જ છે, તો બેંકો એના પ્રમાણમાં વધારે રિસ્ક લઈ શકશે. કેવી રીતના રિસ્ક લઈ શકશે એની માટે આપણે જોઈએ અલગથી બે શબ્દો. પણ બેંકો પાસે હજુ કેપિટલ કન્ઝર્વેશન બફર કરવા માટેની એટલી બધી પૂરતી મૂડી હજી આવી નથી. એના રીઝન મેં તમને કીધા, એ બધા એના રીઝનો છે. પણ બીજા બે શબ્દો પણ આપણી માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે. એમાં એક છે કેશ ડિપોઝિટ રેશિયો. કેશ ડિપોઝિટ રેશિયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કેશ ડિપોઝિટ રેશિયો નામ પરથી જ આપણે શબ્દને સમજીશું. જે કંઈ પણ ડિપોઝિટ આવી રહી છે એની સામે બેંકે પોતાની પાસે કેશ રાખવાની છે, એ ગુણોત્તરને કેશ ડિપોઝિટ રેશિયો કહેવાય. શું? બેંકો પાસે જે ડિપોઝિટ આવી રહી છે, માની લો કે બેંકો પાસે ડિપોઝિટ આવી 100 રૂપિયા, તો એમાંથી બેંકે 75 રૂપિયા કેશ રાખવાના છે. 100 એ માની લો કે 50 રૂપિયા કેશ રાખવાના છે, 100 એ 25 રૂપિયા કેશ રાખવાના છે. તો આ બંનેનો ગુણોત્તર શું આવશે એને આપણે જોઈએ. તો આનો ગુણોત્તર આવશે 3/4, આનો ગુણોત્તર આવશે 1/2 અને આનો ગુણોત્તર આવશે 1/4. તો હવે આને કહેવાય કેશ ડિપોઝિટ રેશિયો. કે બેંક પાસે અગર 1 રૂપિયો આવે છે, માની લો કે બેંક પાસે અગર 1 રૂપિયો જમામાં આવે છે, ડિપોઝિટ તરીકે આવે છે, તો બેંક એ 1 રૂપિયામાંથી કેટલા રૂપિયા પોતાની પાસે રોકડ સ્વરૂપે રાખશે એને કહેવાય કેશ ડિપોઝિટ રેશિયો. સમજ પડી? 1 રૂપિયો ડિપોઝિટ થાય છે તો 1 રૂપિયા ડિપોઝિટનો કેટલામો ભાગ, ગુણોત્તર મતલબ ભાગ, તો 1 રૂપિયા ડિપોઝિટનો કેટલામો ભાગ એ પોતાની પાસે રાખે છે રોકડ સ્વરૂપે. ક્લિયર? તો એને આપણે કહીશું કેશ ડિપોઝિટ રેશિયો, જેને આપણે તેના તરીકે ઓળખીએ છીએ કેશ ડિપોઝિટ રેશિયો તરીકે ઓળખીએ છીએ. અને કેશ ડિપોઝિટ રેશિયો એટલે શું? તો એકદમ ઈઝી શબ્દ છે ને કે આ શું થઈ ગયું જુઓ તમારી ડિપોઝિટ. તો અગર મારે કેશ ડિપોઝિટ રેશિયો એનું સૂત્ર લખવું હોય તો શું લખાય કે ડિપોઝિટ. તો હું એવો શબ્દ લખી શકું કે બેંકો પાસે જે ટોટલ ડિપોઝિટ થઈ છે, બેંકો પાસે ટોટલ ડિપોઝિટ થઈ છે પ્લસ કેશ ઇન હેન્ડ. અને યાદ કરો આગળ હજી એક શબ્દ શીખી ગયા કે બેંક CRR કરે છે, કેશ રિઝર્વ રેશિયો કરે છે, એ પણ બેંકની રોકડ થઈ ગઈ. બેંકો પાસે કેશ ઇન હેન્ડ છે, એ પણ બેંકની રોકડ થઈ ગઈ. તો આ બંનેનો સરવાળો ભાગ્યા ટોટલ ડિપોઝિટ એટલે તમને શું મળી જશે? કેશ ડિપોઝિટ રેશિયો. કે બેંક એક લખવું હોય તો લખી નાખો કે કેશ ડિપોઝિટ રેશિયો કોને કહેવાય? એક ગુણોત્તર અથવા તો બેંક 1 રૂપિયાનો કેટલામો ભાગ પોતાની પાસે રોકડ સ્વરૂપે સુરક્ષિત રાખે છે, તેને આપણે શું કહીશું? કેશ ડિપોઝિટ રેશિયો. હવે તમે એક વસ્તુ સમજો કે બેંકોને ક્યારે આ કેશ ડિપોઝિટ પોતાની પાસે ઓછી રાખવી પડશે. માની લો કે તમે બેંકમાં 1000 રૂપિયા જમા કર્યા, બરાબર?
પણ હવે તમને એટીએમ કાર્ડ યુઝ કરતા નથી આવડતું, ડિજિટલ પેમેન્ટ યુઝ કરતા નથી આવડતું, પેટીએમ, ફોન પે, યુપીઆઈ કોઈ વસ્તુ નથી આવડતી, તો તમે શું કરશો? ચેક લઈને જશો, ચેકની મદદથી રોકડા 1000 રૂપિયા ઉપાડશો અને એ 1000 રૂપિયા લાવીને તમે ખર્ચ કરશો. તો એવી સિચ્યુએશનમાં શું થશે કે બેંકને પણ જે ડિપોઝિટ થાય છે એનો અમુક ભાગ રોકડ સ્વરૂપે રાખવો પડશે. પણ જેમ જેમ ડિજિટલ પેમેન્ટ ઓછું થતું હશે એમ બેંકોને રોકડ વધારે રાખવી પડશે. ક્લિયર? જ્યાં ફિનાન્શિયલ એને આપણે કહીશું વિત્તીય સાક્ષરતા, બરાબર? જ્યાં વિત્તીય સાક્ષરતાનું પ્રમાણ ઓછું હશે, ફિનાન્શિયલ અવેરનેસ ઓછી હશે, ત્યાં બેંકોએ રોકડ વધારે રાખવી પડશે, કારણ કે ત્યાં લોકો રોકડનો ઉપયોગ કરતા હશે. તો હું એમ કહી શકું કે આ જે કેશ ડિપોઝિટ રેશિયો છે એ વધે ક્યારે? તો એ વધે ત્યારે કે જ્યારે ડિજિટલાઇઝેશનનો અભાવ હોય. બરાબર? જ્યારે ડિજિટલાઇઝેશનનો અભાવ હશે ત્યારે કેશ ડિપોઝિટ રેશિયો વધારે હશે, કારણ કે ત્યારે લોકોને રોકડની જરૂરિયાત વધારે પડતી હશે. પણ જો તમે પ્લાસ્ટિક મનીનો ઉપયોગ કરતા હોય, એ શબ્દને પણ હમણાં આપણે શીખીશું, એટલે કે પેટ્રોલ પુરાવા જાઓ તો ડેબિટ કાર્ડ આપી દીધું, કરિયાણા સ્ટોર પર જાઓ તો યુપીઆઈ થી પેમેન્ટ કરી દીધું, તો તમારે રોકડની ક્યાંય જરૂર પડતી જ નથી. ટોટલી પેમેન્ટ તમે શેનાથી કરો છો? ડિજિટલાઇઝેશનથી. તો અગર તમે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરો છો તો ત્યાં તમારે કેશ ડિપોઝિટ રેશિયો, મતલબમાં બેંકોને કેશ ડિપોઝિટ રેશિયો ઓછો રાખવો પડશે, કારણ કે બેંકોને એટલી બધી રોકડની જરૂરિયાત જ નથી, તો પછી સીડીઆર વધારશે નહીં. તો એનાથી પણ શાક સર્જન ક્ષમતામાં ફરક પડી શકે છે. તમે વિચાર કરો કે રોકડ પોતાની પાસે રાખશે તો શાક સર્જન શું કરશે? ક્લિયર? એટલે આ પણ એક શબ્દ શીખવા જેવો છે. એક સમિતિ બની ગઈ રતન વાટલ સમિતિ. બે મહત્વની સમિતિ છે, રતન વાટલ અને એક છે નંદન નીલકર્ણી. આ બે સમિતિઓએ શું કીધું હતું? ડિજિટલ પેમેન્ટ ને પ્રોત્સાહન આપો, જેમ બને એમ ડિજિટલ પેમેન્ટ વધારો. તો જેમ બને એમ ડિજિટલ પેમેન્ટ વધશે એના ઘણા બધા ફાયદા છે, એને આપણે મેન્સના આન્સર રાઇટિંગ સમયે જોશું. પણ ડિજિટલ પેમેન્ટ વધવાથી એક ફાયદો બીજો થશે કે જે કેશ ડિપોઝિટ રેશિયો રાખવો પડે છે બેંકોને, એ ઘટી જશે. ક્લિયર? બીજો એવો ને એવો એક શબ્દ છે, તો ખાસ ધ્યાનથી સાંભળજો. આ કેશ ડિપોઝિટ રેશિયો હતો, જ્યારે હવે જે શબ્દ છે એ ક્રેડિટ ડિપોઝિટ રેશિયો છે. ક્રેડિટ ડિપોઝિટ રેશિયો, અથવા તમે આને ક્રેડિટ અથવા એક શબ્દ યુઝ કરી શકો છો, લોન ડિપોઝિટ રેશિયો. ક્રેડિટ એટલે શું કરવું? ક્રેડિટ એટલે શાખ સર્જન કરવું, બરાબર? અને અહીંયા શાખ સર્જન કરવાની વાત થાય છે, ક્રેડિટ કરવાની વાત થઈ છે. પણ આ ક્રેડિટ કાર્ડ વાળી ક્રેડિટ, એટલે તમે સમજી જજો લોન આપવા વાળી. તો અહીંયા શું અર્થ લેવાય કે જે ડિપોઝિટ આવે છે એ ડિપોઝિટનો કેટલામો ભાગ તમે લોન તરીકે આપી શકશો એનો ગુણોત્તર. માની લો કે બેંક પાસે 1 રૂપિયા ડિપોઝિટ આવી છે, તો એ 1 રૂપિયામાંથી એક રૂપિયાનો કેટલામો ભાગ લોન તરીકે આપશે. ક્લિયર? એને આપણે શું કહીશું? ક્રેડિટ ડિપોઝિટ રેશિયો કહીશું. તો સૌથી પહેલા તો એની વ્યાખ્યા લખી નાખો કે ગ્રાહકો દ્વારા જમા કરવામાં આવેલા 1 રૂપિયાનો કેટલામો ભાગ બજારમાં લોન તરીકે આપવામાં આવશે. 1 રૂપિયાનો કેટલામો ભાગ બજારમાં લોન તરીકે આપવામાં આવશે, તેને કહેવાય ક્રેડિટ ડિપોઝિટ રેશિયો. તેને આપણે શું કહીશું? ક્રેડિટ ડિપોઝિટ રેશિયો. તો હવે તમે ધ્યાનથી સાંભળજો. આનું પણ ઇક્વેશન એકદમ ઈઝી છે કે ક્રેડિટ ડિપોઝિટ રેશિયો એટલે શું. જો આને હું ટૂંકમાં લખું છું, તમે નહીં લખતા, એનું રીઝન છે કારણ કે ટૂંકમાં લખશો તો બેયમાં સીડીઆર જ આવશે. તો ક્રેડિટ ડિપોઝિટ રેશિયો એટલે શું? તો કે ટોટલ ક્રેડિટ છેદમાં ટોટલ ડિપોઝિટ. જેટલી ડિપોઝિટ થઈ છે એના બદલામાં કેટલી લોન આપે છે, એ બંનેના ગુણોત્તરને આપણે શું કહીશું?
ક્રેડિટ ડિપોઝિટ રેશિયો, માની લો કે ડિપોઝિટ થઈ 100 રૂપિયા અને લોન આપી દીધી 75 રૂપિયાની. અહીંયા ડિપોઝિટ થઈ 100 રૂપિયાની, એની સામે લોન આપી 50 ની, 100 ની સામે લોન આપી 25 ની અને 100 ની સામે લોન આપી દીધી 10 રૂપિયાની. ધ્યાનથી સાંભળજો. અહીંયા ક્રેડિટ ડિપોઝિટ રેશિયો 3/4, 1/4, સોરી 1/2, 1/4 અને 10/100 એટલે 1/10. તો નીચેની તરફ જેમ તમે જાઓ છો એમ તમારો ક્રેડિટ ડિપોઝિટ રેશિયો ઘટે છે. ક્રેડિટ ડિપોઝિટ રેશિયો ઘટે છે તો માની લો કે અહીંયા 100 રૂપિયા સામે 75 રૂપિયા લોન આપી દીધી, તો અહીંયા રિસ્ક વધારે હશે બેંકને કે 100 રૂપિયા સામે 10 રૂપિયા લોન આપે ત્યાં રિસ્ક વધારે હશે? તો સ્વાભાવિક છે રિસ્ક અહીંયા વધારે હશે અને અહીંયા રિસ્ક કેવું હશે? ઓછું હશે. તો આ ઓછાથી વધારે વાળો રસ્તો થયો. ધ્યાનથી સાંભળજો. જેમ જેમ આને કાઢ નાખો, નીચેથી ઉપર જવાનું છે ને, એટલે જોજો આમ તમે જાઓ છો તો ક્રેડિટ ડિપોઝિટ રેશિયો વધે છે. તો જેમ જેમ ક્રેડિટ ડિપોઝિટ રેશિયો વધે તેમ તેમ બેંકોનું રિસ્ક વધે. સમજી ગયા? જેમ જેમ ક્રેડિટ ડિપોઝિટ રેશિયો વધે છે એમ એમ બેંકોના રિસ્કમાં વધારો થાય છે. તો અહીંયા હું ટૂંકમાં લખું છું, જેમ CDR વધે એમ બેંકોના રિસ્કમાં શું થાય છે? વધારો. બીજું, 100 રૂપિયાએ માત્ર 10 રૂપિયા લોન આપી, તો અહીંયા શાખ સર્જન વધારે છે કે 100 રૂપિયાએ 75 રૂપિયા આપે ત્યાં શાખ સર્જન વધારે છે? તો વિચારો, 100 રૂપિયામાંથી જ્યારે 75 રૂપિયાની લોન આપશે ને ત્યારે બેંકની શાખ સર્જન ક્ષમતા વધી કહેવાય. તો રિસ્ક વધશે, સાથે સાથે ક્રેડિટ ક્રિએશન વધશે. સાથે સાથે શું થશે? ક્રેડિટ ક્રિએશન વધશે. તો આ થઈ ગયું તમારું ક્રેડિટ ડિપોઝિટ રેશિયો. ક્લિયર? તો એક થઈ ગયું કેશ ડિપોઝિટ રેશિયો, એક થઈ ગયું ક્રેડિટ ડિપોઝિટ રેશિયો. અને ક્રેડિટ ડિપોઝિટ રેશિયો વધે તો બેંકોનું રિસ્ક વધે અને બેંકોની શાખ સર્જન ક્ષમતા પણ વધે છે. બધા શબ્દો ધ્યાનથી સાંભળજો, વાંચજો, નહીંતર અટવાઈ જશો કે ક્યાં શાખ સર્જન થાય, ક્યાં શાખ સર્જન ન થાય. બરાબર? ક્યાં રિસ્ક વધે, ક્યાં રિસ્ક ઘટે. કારણ કે આજકાલ જે પ્રિલિમ્સના પ્રશ્નો બની રહ્યા છે એ પ્રશ્નો આવી રીતના જ બની રહ્યા છે કે CDR માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે, કેશ ડિપોઝિટ રેશિયો માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે. તો એ સમયે તમને ખબર હોવી જોઈએ. ક્લિયર? તો આને ખાસ યાદ રાખજો, ક્રેડિટ ડિપોઝિટ રેશિયો, કેશ ડિપોઝિટ રેશિયો. બીજા બે શબ્દ પણ આપણે જોઈ ગયા, કેપિટલ કન્ઝર્વેશન બફર અને કેપિટલ એડિક્યુસી રેશિયો. હજુ આપણે એક શબ્દ શીખી લઈએ, કેપિટલ શું છે? બરાબર? કારણ કે આપણે અત્યાર સુધી કેપિટલ કર્યું, તો એક શબ્દને જોઈ લઈએ, કેપિટલ ઓફ બેંક. તો બેંકમાં બે પ્રકારની કેપિટલ હોય, એક ટિયર 1 કેપિટલ હોય અને એક ટિયર 2 કેપિટલ હોય. ટિયર 1 અને ટિયર 2 કેપિટલ એટલે મૂડી. બરાબર? તો ટિયર 1 અને ટિયર 2. ટિયર 1 જે કેપિટલ છે એને આપણે કોર કેપિટલ કહીશું. કોર કેપિટલ. જ્યારે ટિયર 2 ની કેપિટલ છે એને આપણે સપ્લિમેન્ટરી કેપિટલ કહીશું. બરાબર? કારણ કે દરેક વખતે આપણે શબ્દ યુઝ કરીએ છીએ બેંકોની કેપિટલ, બેંકોની કેપિટલ. તો બેંકોની કેપિટલ માટે આપણને ખબર હોવી જોઈએ. હવે કોર કેપિટલ એટલે શું? તો એક્ઝામ્પલ તરીકે જે પણ બેંકોએ સિક્યોર્ડ લોન આપી હશે એ બેંકોની કોર કેપિટલમાં આવશે. અને જે બેંકોએ અનસિક્યોર્ડ લોન આપી હશે, અનસિક્યોર્ડ લોન આપી હશે
એ બેંકોની ટિયર 2 કેપિટલમાં આવશે. ક્લિયર? તો સિક્યોર્ડ લોન અને અનસિક્યોર્ડ લોન એટલે શું એ મેં તમને શીખવાડી દીધું છે. એકમાં જામીનગીરી આપશો તો તમને બેંક લોન આપશે, અધરવાઇઝ લોન નહીં આપે. એકમાં તમને અનસિક્યોર્ડ મતલબમાં કોઈ સિક્યુરિટી લેવામાં આવતી નથી, સિક્યુરિટી વગર જ તમને લોન આપી દેવામાં આવશે. જેમ કે શિક્ષણમાં આપણે લોન લેવા જઈએ તો શિક્ષણમાં જે લોન લેવા જઈએ છીએ એ લોન કેવી છે? અનસિક્યોર્ડ છે, કારણ કે એમાં કોઈ સિક્યુરિટી તો છે નહીં. ભણ્યા તો ઠીક છે, નો ભણ્યા તો બેંકના પૈસા ડૂબી જશે. અગર ભણી લીધું ને ડિગ્રી આવી ગઈ, જોબ મળી ગઈ તો બેંકની રિટર્ન ઓફ એસેટ થશે, અધરવાઇઝ એનપીએ થઈ જશે. તો અનસિક્યોર્ડ લોન થી સપ્લિમેન્ટરી કેપિટલ કહેવાય, ટિયર 2 કેપિટલ કહેવાય. બરાબર? બીજું એક કોર કેપિટલ ની અંદર આવશે શેર કેપિટલ. શેર કેપિટલ એ પણ બેંકોની ટિયર 1 કેપિટલ કહેવાય. દાખલા તરીકે માની લો કે કોઈ એક બેંક છે, એક્ઝામ્પલ તરીકે BOB. એ BOB એ જ્યારે શરૂ થઈ હશે ત્યારે અમુક શેર બહાર પાડેલા હશે. માની લો કે BOB પાસે 100 કરોડ શેર છે અને એક શેરની કિંમત 50 રૂપિયા એને બહાર પાડી. તો આ જે 50 ગુણ્યા 100 કરશો એટલે 500, સોરી 50 ગુણ્યા 100 એટલે કેટલા થશે? 5000. તો 5000 કરોડની જે કેપિટલ થઈ ને એ BOB ની કઈ કેપિટલ કહેવાશે? કોર કેપિટલ કહેવાશે. ક્લિયર? ત્રીજી એક કોર કેપિટલ છે ડિક્લેર્ડ રિઝર્વ. ડિક્લેર્ડ રિઝર્વ. ડિક્લેર્ડ રિઝર્વ એટલે દાખલા તરીકે SLR. બેંકોએ જે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો રાખેલો હશે એ બેંકોની ટિયર 1 કેપિટલમાં આવશે. તો આપણે ખાસ ધ્યાન રાખજો ટિયર 1 કેપિટલ શું છે અને ટિયર 2 કેપિટલ શું છે. ઓકે? તો આને ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આનાથી બેંકોને શું ફાયદો થશે? તો તમે ધ્યાનથી સાંભળજો કે અગર સિક્યોર્ડ લોન NPA થઈ ગઈ છે તો બેંક પાસે સિક્યુરિટીઝ હોય છે. બેંકોને પોતાના સંચાલનમાં કોઈ ફેરફાર કર્યા વગર એ સિક્યુરિટીને માર્કેટમાં જઈને વેચી નાખશે અને NPA ની વસૂલી કરી લેશે. પણ અહીંયા કોઈ સિક્યુરિટી નથી. આની અંદર બીજી પણ ઘણી બધી છે, જેમ કે બેંકોએ અગર બોન્ડ બહાર પાડ્યા હોય, બરાબર? બોન્ડ બહાર પાડીને જે કેપિટલ પ્રાપ્ત કરી હોય એ કેપિટલ શેમાં આવશે? ટિયર 2 કેપિટલમાં આવશે. એ સિવાય બેંકોની અમુક ટેક્સ ભર્યા સિવાયની, ટેક્સ ભર્યા બાદની જે આવક હશે એ આવક પણ આપણે શેમાં ગણીશું? સપ્લિમેન્ટરી કેપિટલમાં. પણ હવે તમે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે બેમાંથી એક જે કેપિટલ છે એમાં હું તમને પ્રશ્ન પૂછું, કોની લિક્વિડિટી વધારે હશે? કયા કેપિટલની લિક્વિડિટી વધારે હશે? હવે એક વસ્તુ સમજો, તમે અનસિક્યોર્ડ લોન લીધી, માની લો કોરોનાનો સમય આવ્યો, 5 લાખ રૂપિયાની તમને બેંકે અનસિક્યોર્ડ લોન આપી દીધી, કોઈ જામીનગીરી નહીં, કઈ નહીં. કોરોના 2 વર્ષ ચાલી ગયો, તમારાથી પૈસા ભરવાની કેપેસિટી જનરેટ નથી થઈ, તો બેંકના 5 લાખ ડૂબી ગયા. ક્લિયર? તો એમાં રિસ્ક કેવો છે? વધારે છે. તો ટિયર 2 કેપિટલની અંદર રિસ્ક વધારે છે. ટિયર 1 કેપિટલમાં સાપેક્ષમાં રિસ્ક કેવો છે? ઓછો. બીજું, આની માર્કેટમાં લિક્વિડિટી વધારે હશે, કારણ કે સિક્યુરિટી છે, બરાબર? તો લિક્વિડિટી વધારે હશે, જ્યારે આની લિક્વિડિટી કેવી હશે? ઓછી હશે. અનસિક્યોર્ડ લોન અગર વેચવા જશો તો કોઈ લેશે નહીં. ક્લિયર? તો આને ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે? તો આ શબ્દ આપણો થઈ ગયો કેપિટલ ઓફ બેંક. એ સિવાયનો એક શબ્દ છે પિયર ટુ પિયર લેન્ડિંગ. ખાસ ધ્યાન રાખજો. બીજી એક ટર્મિનોલોજી છે પિયર ટુ પિયર લેન્ડિંગ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. પિયર ટુ પિયર લેન્ડિંગ શું છે? તમે અમુક નામ સાંભળેલા હશે, જેમ કે એક નામ છે રૂપી સર્કલ.
સાંભળ્યું તમે એવું? રૂપી સર્કલ છે, ફેન્જી છે, બરાબર, એવી ઘણી બધી કંપનીઓ છે, ફેરસેન્ડ છે, લેન્ડબોક્સ છે. આ બધી કંપનીઓની એડવર્ટાઇઝ વારંવાર તમને ટીવીમાં જોવા મળતી હશે. એ લોકો શું કરે છે કે એક ઓનલાઈન પ્લેટફોર્મ પ્રોવાઈડ કરાવે. એ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર તમારે જવાનું, અમુક ડોક્યુમેન્ટ માંગશે, આધાર કાર્ડ, પાન કાર્ડ. એ તમે જેવું અપલોડ કરશો એટલે એ તમને એક અમાઉન્ટ બતાવશે કે અમે તમને આટલા ઇન્ટરેસ્ટ પર આટલું અમાઉન્ટ આપવા માટે તૈયાર છીએ, બરાબર. તો એ કયા પ્રકારનું લેન્ડિંગ કહેવાય? પીયર ટુ પીયર લેન્ડિંગ કહેવાય. તો પીયર ટુ પીયર લેન્ડિંગ સૌથી પહેલા છે શું? દાખલા તરીકે માની લો કે આ એક પીયર ટુ પીયર લેન્ડિંગ કંપની છે. માની લો કે આ રૂપી સર્કલ છે. રૂપી સર્કલ શું કરશે? માર્કેટમાંથી જે લેન્ડર્સ હશે એ લેન્ડર્સ ને અહીંયા આવકારશે. 1 2 3, બરાબર. વિવિધ જગ્યાએથી અલગ અલગ જેની પાસે પૈસા હશે એ લોકો અહીંયા આવશે, આ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આવશે. તો રૂપી સર્કલ છે એ લેન્ડર પાસેથી અમુક અમાઉન્ટ મેળવશે અને પછી એને અલગ અલગ કસ્ટમરને લોન આપવાનું કામ કરશે. તો આ શું હોય છે? આ કોઈ જાહેર સંસ્થા નથી, આ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે. અને આ ઓનલાઈન પ્લેટફોર્મ નું કાર્ય શું છે કે લેન્ડર્સ ને બોરોવર્સ સાથે જોડે છે. માની લો કે આને 5 લાખની જરૂરિયાત છે અને આને 5 લાખ આપવા છે, તો બંનેને જોડતું પ્લેટફોર્મ કયું છે? રૂપી સર્કલ. કે અહીંયાથી કોઈ લેન્ડર 1 છે એ 5 લાખ રૂપિયા રૂપી સર્કલ ને આપશે. રૂપી સર્કલ બેન્કિંગ પ્રક્રિયાના માધ્યમથી એને ટ્રાન્સફર કરાવશે. ક્લિયર? તો આ શું છે? ઓનલાઈન પ્લેટફોર્મ છે. ઓનલાઈન પ્લેટફોર્મ એટલે કોને જોડે છે? લેન્ડર્સ અને બોરોવર્સ ને. પણ આની અમુક મર્યાદાઓ છે, આનું પણ નિયમન કરવું પડે છે. તો આનું નિયમન કોણ કરે છે? પહેલો શબ્દ. તો પહેલો શબ્દ આવશે આરબીઆઈ. પીયર ટુ પીયર લેન્ડિંગ નું નિયમન કોણ કરે છે? આરબીઆઈ કરે છે. શું કામ કરે છે? કારણ કે એને એનબીએફસી P2P નો દરજ્જો આપેલો છે. આરબીઆઈ શેનો દરજ્જો આપેલો છે? એનબીએફસી P2P નો. એટલે આ જે પીયર ટુ પીયર લેન્ડિંગ છે એ પણ એક પ્રકારની એનબીએફસી છે, નોન બેન્કિંગ ફિનાન્શિયલ કંપની છે. ક્લિયર? અને જેનું નિયમન કોના દ્વારા થાય છે? આરબીઆઈ દ્વારા. એટલે હવે તમે ધ્યાનથી સાંભળજો. એ એનબીએફસી છે તો શું એ જમાનો સ્વીકાર કરી શકશે? નહીં. તો કે ડિપોઝિટ કરી શકશે નહીં. ખાસ ધ્યાન રાખજો, એ ડિપોઝિટ કરી શકશે નહીં. બીજું, રૂપી સર્કલ જાતે પૈસા આપશે નહીં. રૂપી સર્કલ લેન્ડર્સ પાસેથી લેન્ડર્સ અને બોરોવરને ખાલી જોડવાનું કામ કરશે. રૂપી સર્કલ પોતાના પૈસા ઇન્વેસ્ટ નહીં કરે. સમજી ગયા? શું રૂપી સર્કલ આને બાહેંધરી આપશે કે તમારા પૈસા હું બોરોવર્સ પાસેથી લઈને આપી દઈશ? નહીં. કોઈ પ્રકારની ગેરંટી છે એ રૂપી સર્કલ આપતું નથી. બીજું, એ લેન્ડર્સ અને બોરોવર્સ વચ્ચે મેક્સિમમ 36 મહિના સુધી લેન્ડિંગ કરાવી શકે છે. ખાસ ધ્યાન રાખજો. મેક્સિમમ લોન તમને આવા પીયર ટુ પીયર લેન્ડિંગ પ્લેટફોર્મ પરથી મેક્સિમમ લોન કેટલા મહિના સુધી મળી શકે છે? 36 મહિના સુધી. અને એક વ્યક્તિને મેક્સિમમ 10 લાખ રૂપિયા સુધી. તો આનાથી ફાયદા પણ ઘણા બધા થશે ને. કે પીયર ટુ પીયર લેન્ડિંગ, માની લો કે આના ઇન્ટરેસ્ટ રેટ વધારે હોય છે, 16%, 17%, 18% સુધીના ઇન્ટરેસ્ટ રેટ હોય છે. પણ છતાંય તમે એક વસ્તુ વિચારો કે ગામની અંદર હજુ પણ જે સાહુકારો છે, હજુ પણ જે જમીનદારો છે, જે વ્યાજખોરો છે, જે વ્યાજનો ધંધો કરે છે, બરાબર, એની કરતા તો વ્યાજ દર ઓછો જશે. તો હવે તમે એક વસ્તુ સમજો કે હવે તમારે ખાલી ગામમાં રહીને પૈસા શોધવાની જરૂર નથી. ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર જાઓ, આવા પીયર ટુ પીયર લેન્ડિંગ પ્લેટફોર્મ ઘણા બધા છે, ત્યાં જઈને અમુક ડોક્યુમેન્ટ અપલોડ કરો એટલે તમે આ વ્યાજખોરોના ત્રાસમાં નહીં આવો. અહીંયા આરબીઆઈ નું નિયમન છે એટલે પૈસા વસૂલવા માટેની યોગ્ય પ્રોસેસ હશે. દાગ ધમકીઓ તો નહીં જ હોય. સમજી ગયા તમે?
તો અહીંયા એક પ્રોસેસ પ્રમાણે આ પીયર ટુ પીયર લેન્ડિંગ ને પણ કામ કરવું પડશે, અથવા તો લેન્ડર્સ ને પણ અમુક નિયમોને ફોલો કરવા જરૂરી છે. જ્યારે અધરવાઇઝ તમે સાહુકારો પાસેથી કે કોઈ વ્યાજખોરો પાસેથી પૈસા લાવો છો તો તમે અનુભવ્યું હશે કે શું ઘટનાઓ બને છે. તો પીયર ટુ પીયર લેન્ડિંગ પ્લેટફોર્મના ઘણા બધા ફાયદા છે. એક તો વિત્તીય સમાવેશનમાં મદદરૂપ થઈ શકે છે, બરાબર. જે અનઓર્ગેનાઇઝ માર્કેટ ચાલી રહ્યું છે પેરેલલ ઓર્ગેનાઇઝ માર્કેટની સાપેક્ષમાં, તો એને બંધ કરાવશે અથવા એમાં ઘટાડો કરશે. અને આપણે તો એ જોઈએ છીએ ને કે સંગઠિત બજારમાં વધારો થાય. સંગઠિત બજારમાં વધારો થશે તો વિત્તીય સાક્ષરતા વધશે, લોકોનું ફિનાન્શિયલ ઇન્ક્લુઝન થશે. ફિનાન્શિયલ ઇન્ક્લુઝનના કારણે આર્થિક વૃદ્ધિ થશે, અને એ જ આપણે જોઈએ છીએ. ક્લિયર? તો પીયર ટુ પીયર લેન્ડિંગ શું છે, એના ફાયદા શું છે, બરાબર, એ બધી જ વાત આપણને ખબર હોવી જોઈએ. તો શું છે? એક ઓનલાઈન પ્લેટફોર્મ છે. તો તમારે એક લખવું હોય તો લખો એની વ્યાખ્યા. એક એવું ઓનલાઈન પ્લેટફોર્મ કે જે બોરોવર અને લેન્ડર્સ ને એકબીજા સાથે જોડે છે. બોરોવર્સ અને લેન્ડર્સ ને એકબીજા સાથે જોડે છે. બીજું એક ખાસ ધ્યાન રાખજો કે આમાં બોરોવર્સ ને ખાલી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. બોરોવર્સ પાસે કોઈ સિક્યુરિટી માંગવામાં આવતી નથી. અને જો સિક્યુરિટી માંગવામાં આવતી નથી તો આ લોન કેવી બની જશે? અનસિક્યોર્ડ લોન બની જશે. કેવી લોન બની જશે? અનસિક્યોર્ડ. તો ખાસ યાદ રાખજો કે P2P લેન્ડિંગમાં અનસિક્યોર્ડ લોન, અસુરક્ષિત લોન અથવા તો અનસિક્યોર્ડ લોન આપવામાં આવે છે. બીજું કે અહીંયા જે વ્યાજ દર હશે એ વ્યાજ દર પણ રૂપી સર્કલ નક્કી નહીં કરે. ખાસ ધ્યાન રાખજો, જે વ્યાજ દર હશે એ રૂપી સર્કલ નક્કી નહીં કરે. એ વ્યાજ દર કોણ નક્કી કરશે? લેન્ડર્સ અને બોરોવર્સ. જેને લોન આપવાની છે અને જેને લોન લેવાની છે એ બંને વ્યાજ દર નક્કી કરશે. તો એક શબ્દ એવો પણ લખજો કે અહીંયા લેન્ડર્સ અને બોરોવર્સ એ વ્યાજ દર નક્કી કરશે. એટલે જેને પોસાય એ લેશે, નહીંતર અધરવાઇઝ એને લેશે નહીં. ક્લિયર? તો હવે સવાલ એ થાય કે તો રૂપી સર્કલ ને શું ફાયદો? કારણ કે કામ તો બધું લેન્ડર્સ ને બોરોવર્સ કરે છે, વ્યાજ દર પણ લેન્ડર્સ ને બોરોવર્સ નક્કી કરે છે. તો આ બંને છે એ અમુક ફી આપશે રૂપી સર્કલ ને, તો એ એનો ફાયદો છે, બરાબર. બાકી રૂપી સર્કલ થી કોઈ ગેરંટી નહીં આપે લેન્ડર્સ ને કે તમારા પૈસા પાછા આવી જ જશે, બરાબર. 36 મહિના મેક્સિમમ ડ્યુરેશન હશે અને મેક્સિમમ એક વ્યક્તિને 10 લાખ સુધીનું લેન્ડિંગ કરાવી શકાશે. અને આ અનસિક્યોર્ડ લોન છે એટલે ગેરંટી લેવા વાળો ફસાઈ જાય, પણ રૂપી સર્કલ ની આમાં કોઈ ગેરંટી બનતી નથી. એટલે પીયર ટુ પીયર લેન્ડિંગમાં કોઈ ગેરંટી હોતી નથી. પણ આ એક ક્રાઉડ ફંડિંગ નો સ્ત્રોત ગણી શકાય કે અહીંયા એક કરતા વધારે લેન્ડર્સ આવશે આ પ્લેટફોર્મ ઉપર અને એના કારણે ક્રાઉડ ફંડિંગ થશે, વધારે ફંડ આવશે પીયર ટુ પીયર માં. અને બીજું કે એનાથી વધારે લોકો સુધી પહોંચી શકાશે. એટલે એક ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ છે, બીજું કંઈ નહીં. ક્લિયર? તો આને યાદ રાખજો કે એમાં એ મધ્યસ્થની ભૂમિકા નિભાવે છે. નિયમન આરબીઆઈ દ્વારા કરવામાં આવે. આરબીઆઈ એને એનબીએફસી P2P નો દરજ્જો આપેલો છે. અને એનબીએફસી હોય તો તમે એક ખાસ ધ્યાન રાખજો કે જમાનો સ્વીકાર કરી શકે નહીં. ઓકે? બીજું, કંપની ખુદ વ્યાજે પૈસા નહીં આપે. આ પણ એક ખાસ ધ્યાન રાખજો. કંપની ખુદ લોન આપી શકશે નહીં. લોન કોણ આપશે? તો કે લેન્ડર્સ આપશે. અહીંયા કંપની ખુદ લોન આપશે નહીં. ક્લિયર? બીજું, આ સિવાય એક સૌથી મહત્વની બાબત કે આની અંદર અગર પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે, રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે, મની ટ્રાન્સફર થાય છે, તો એની માટે ફરજિયાત બેન્કિંગ પ્રક્રિયા જ ફોલો કરવાની રહેશે. બેન્કિંગ સિસ્ટમની મદદથી જ આ પૈસા આ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, બોરોવરના ખાતામાં, અધરવાઇઝ નહીં. રોકડા તમને ત્યાંથી નહીં મળે, બરાબર. એટલે આને એક ખાસ ધ્યાન રાખજો.
તો આટલી વસ્તુ છે ને આપણે યાદ રાખવાના છે. પિયર ટુ પિયર લેન્ડિંગ. ક્લિયર? પિયર ટુ પિયર લેન્ડિંગ. ત્યાર પછી એક શબ્દ છે, એની જેવો જ એક શબ્દ છે, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ. પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ આ પણ મહત્વનો શબ્દ છે. પ્રાયોરિટી એટલે પ્રાથમિકતા, સેક્ટર એટલે ક્ષેત્ર, અને લેન્ડિંગ એટલે ઉધાર આપવું. તો ઉધાર આપવા માટે પ્રાથમિકતા ક્ષેત્ર, કયા ક્ષેત્રને પ્રાથમિકતા આપવી એ આરબીઆઈ નક્કી કરશે. ઉધાર આપવા માટે કયા ક્ષેત્રને પ્રાથમિકતા આપવી. તો હવે તમે એક વસ્તુ ખાસ ધ્યાનથી સાંભળજો કે જેટલી પણ અનુસૂચિત વાણિજ્યિક બેંકો છે જેનું આરબીઆઈ એક્ટ ની બીજી અનુસૂચિમાં નામ છે, લિસ્ટેડ છે, એવી દરેક બેંકો મોટા ભાગે શું કરશે? તો દરેક બેંકો મોટા ભાગે લાભ માટે કામ કરશે, શાક સર્જનનું કામ કરશે. પણ એ શાક સર્જન કયા સેક્ટરની અંદર કરશે? તમે વિચારો કે શાક સર્જન કયા સેક્ટરની અંદર કરશે? માની લો કે બીઓબી છે, અથવા તો એસબીઆઈ છે, અથવા આપણે લઈ લઈએ એક્સિસ બેંક છે, આઈસીઆઈસીઆઈ છે. આ બધી બેંકોને અગર લેન્ડિંગ કરવું છે તો ધ્યાનથી સાંભળજો કે કયા સેક્ટરની અંદર લેન્ડિંગ કરશે. ઉદ્યોગની અંદર લેન્ડિંગ કરશે, એમએસએમઈ ઉદ્યોગની અંદર લેન્ડિંગ કરશે. આ મોટા ઉદ્યોગો લખી નાખીએ, આ એમએસએમઈ, અને આ છે એગ્રીકલ્ચર. તો એ પ્રાયોરિટી કોને આપશે? બેંક. બેંક પ્રાયોરિટી આપશે ઉદ્યોગને. પછી અગર બેંકો પાસે લોન આપવા માટેના પૈસા વધે છે તો એમએસએમઈ ને, અને પછી આ વધે છે તો એગ્રીકલ્ચર ને. તો એમાં એગ્રીકલ્ચર નો શું ભાગ ભાઈ? ખેડૂતોનો શું ભાગ? ખેડૂતોને એગ્રીકલ્ચર માટે અમુક ઋણ તો જોઈશે ને, લોન જોઈશે, તો જ એગ્રીકલ્ચર ની અંદર ઇન્વેસ્ટ થશે. અને રોકાણ થશે તો અનાજ ઉગશે, તો અનાજનો વિકાસ થશે, બરાબર? તો ખાદ્યાન્ન ઉત્પાદન થશે, અને તો આપણે ખાદ્યાન્નની આયાત નહીં કરવી પડે. અધરવાઇઝ જો કોઈ બેંક આની અંદર રોકાણ કરશે જ નહીં તો એગ્રીકલ્ચરનો વિકાસ કેવી રીતના થશે? પણ બેંકોનો એમાં કઈ ભાગ નથી, કારણ કે જે ક્લાઇમેટ ચેન્જની સમસ્યાના કારણે વારંવાર માવઠાઓ પડે છે, સરકાર દ્વારા કૃષિ લોનો માફ કરી દેવામાં આવે છે, એનાથી બેંકોની શાક સર્જન ક્ષમતાને બહુ મોટા પ્રમાણમાં અસર થાય છે. ઘણી વખત સરકાર એને પૈસા મોડા આપે છે, ખેડૂતો દેવુંનું ભરપાઈ કરી શકતા નથી. તો એવા સમયે બેંકો પ્રાયોરિટી મોટા ઉદ્યોગોને આપે છે, પણ આનાથી આને લોસ જવાના ચાન્સીસ છે. મોટા ઉદ્યોગમાંથી બેંકોની રિટર્ન ઓફ એસેટ 100% છે. માની લેજો એને ખબર જ છે કે આમાંથી જેટલા પણ મોટા ઉદ્યોગો છે એમાંથી પૈસા પાછા આવવાની શક્યતા વધારે છે નાના ઉદ્યોગની સાપેક્ષમાં. માની લો કે તમે અગરબત્તી બનાવવાનું કારખાનું નાખ્યું, બીઓબી પાસેથી તમે 5 કરોડ રૂપિયાની લોન લઈ લીધી, તો એમએસએમઈ માં અગરબત્તી નો વેચાણી, તમે બંધ કરી દીધું, તો બેંકોનો રિસ્ક એમએસએમઈ માં વધારે હોય છે. એટલે બેંકો છે એ હંમેશા મોટા ઉદ્યોગને પ્રાયોરિટી આપે. પણ બેંકો ઉપર એક રેગ્યુલેટરી ઓથોરિટી બેઠી છે અને એનું નામ છે આરબીઆઈ. અને આરબીઆઈ શું કહે છે કે તમારી પાસે 100 રૂપિયા આવે ને, તો એ 100 રૂપિયામાંથી 40 રૂપિયા છે, 40% છે, એ હું કહું એને આપવાના. હું કહું નો જવાબ છે પ્રાયોરિટી સેક્ટર. આરબીઆઈ અમુક ક્ષેત્રોને નક્કી કરશે. અત્યાર સુધીમાં એવા 8 ક્ષેત્રો નક્કી કરેલા છે આરબીઆઈ, જેની અંદર સમાવેશ થાય છે શિક્ષણ, કૃષિ, પછી રિન્યુએબલ એનર્જી, પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતો, શિક્ષણ, કૃષિ, રિન્યુએબલ એનર્જી, પછી આવાસની અંદર જે લોન આપવામાં આવે એ, બરાબર? એ સિવાય જેટલું પણ બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, મૂળભૂત માળખાગત સુવિધાઓ, બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ સિવાય
નબળા વર્ગો, આવા અલગ અલગ પ્રાયોરિટી સેક્ટર આરબીઆઈ નિર્ધારિત કરેલા છે કે અલગ અલગ પ્રાયોરિટી સેક્ટરને તમારે 40% લોન આપવી પડશે. તો હવે તમે ધ્યાનથી સાંભળજો કે પ્રાયોરિટી સેક્ટર શું છે એને આપણે સમજવું જરૂરી છે. તો પ્રાયોરિટી સેક્ટર્સ કયા કયા છે એને આપણે જોઈ લઈએ. તો એક તો મેં તમને કીધું એમ શિક્ષણ એ પ્રાયોરિટી સેક્ટર છે. શિક્ષણ પછી નિકાસ, બરાબર, પછી રિન્યુએબલ એનર્જી, બરાબર, ત્યાર પછી શિક્ષણ, નિકાસ, રિન્યુએબલ એનર્જી, એગ્રીકલ્ચર પછી આવી જશે એમએસએમઈ ઉદ્યોગો, ક્લિયર, પછી આવી જશે આવાસ, અને ત્યાર પછી આવી જશે અન્ય એટલે નબળા વર્ગો. નબળા વર્ગો કોણ હોઈ શકે છે? લઘુ અથવા તો સીમાંત ખેડૂતો, અથવા તો ભૂમિહીન ખેડૂતો, અથવા તો પછાત વર્ગો. આ બધાનો સમાવેશ શેમાં થશે? અન્યમાં થશે. ક્લિયર? તો આ પણ આ જે બધી બાબત છે એ સિવાય એક આઠમું ફેક્ટર છે સામાજિક આધારભૂત સંરચના અથવા તો માળખું. તો આરબીઆઈ આ 8 સેક્ટર નક્કી કર્યા છે અને આરબીઆઈ એવું કીધું છે કે ભાઈ તમારી પાસે જેટલી પણ ટોટલ નેટ લોન આપવાની ક્ષમતા છે એ ટોટલ નેટ લોન માંથી 40% છે એ તમારે આ પ્રાયોરિટી સેક્ટર ની અંદર લેન્ડ કરવા પડશે. પ્રાયોરિટી સેક્ટર ને ઉધાર આપવું પડશે, પ્રાયોરિટી સેક્ટર ને લોન તરીકે આપવા પડશે. આ કોણે નક્કી કરેલું છે? આરબીઆઈ ને. તો એને કહેવાય પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ, પ્રાથમિકતા ક્ષેત્ર ઉધારીને. આવું આરબીઆઈ કોને કહેશે? આરબીઆઈ ની શેડ્યુલ 2 માં જે બેંકો હશે, અનુસૂચિત વાણિજ્યિક બેંકો, અનુસૂચિત વાણિજ્યિક બેંક, બરાબર, સ્કેડ્યુલ કોમર્શિયલ બેંક. તો આરબીઆઈ શું કીધું કે તમારી પાસે જેટલી નેટ લોન આપવાની રકમ છે, ધારી લો કે બેંક, કોઈ એક બેંક છે, એ બેંક પાસે 100 કરોડ રૂપિયા લોન આપવા માટે છે, તો એ 100 કરોડ માંથી 40 કરોડ એટલે કે 40% ફરજિયાત તમારે આને આપવાના, પ્રાયોરિટી સેક્ટરને. અને આ 8 સેક્ટર છે એને આપણે પ્રાયોરિટી સેક્ટર ની અંદર સમાવેશ કરેલો છે. ક્લિયર? અને એમાં પણ એક મહત્વની જોગવાઈ કરી છે કે જે આ એગ્રીકલ્ચર સેક્ટર છે એને પ્રાયોરિટી સેક્ટરમાં 40% ના પણ 18% તો માત્ર તમારે શેમાં રોકી દેવાના? એગ્રીકલ્ચરમાં. તો આટલા શબ્દો આપણે યાદ રાખવાના છે. સૌથી પહેલા તો પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ શું છે, બરાબર. પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ માટે કોણ નિયમન કરે છે? તો આરબીઆઈ નિયમન કરે છે. અને આરબીઆઈ શું કરે છે? આરબીઆઈ જ આની શરૂઆત કરી છે. શરૂઆત શું કામ કરી છે? કારણ કે અર્થવ્યવસ્થાની અંદર ઘણા બધા ક્ષેત્રો એવા છે કે જેને બેંકો પૂરતા પ્રમાણમાં લોન આપતી નથી અને એના કારણે વિકાસ કરી શકતા નથી. તો એટલા માટે આરબીઆઈ એનું સમાધાન કરવા માટે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ ની એક અવધારણા ઊભી કરી છે. અને એની અંદર શું? તો કે 8 પ્રાયોરિટી સેક્ટર નક્કી કર્યા. અનુસૂચિત વાણિજ્યિક બેંકોને કહી દીધું કે તમારે જે કુલ લોન આપવાની છે એની 40% લોન આ ક્ષેત્રોમાં આપવાની છે. અને એમાંથી પણ 40% માંથી પણ 18% ફરજિયાત તમારે શેમાં આપવાની? એગ્રીકલ્ચર સેક્ટરમાં આપવાની. ક્લિયર? તો આને ખાસ ધ્યાન રાખજો. 18% ફરજિયાત શેમાં આપવાની? એગ્રીકલ્ચર સેક્ટરમાં. પણ હવે આનાથી થાય શું? તો આનાથી બેંકોને અમુક નુકસાન જવાની શક્યતા છે. નુકસાન જવાની શક્યતા છે. તેમાં શું થઈ શકે છે? એક તો બેંકો છે એનું શાખ સર્જન ઘટી શકે છે, બરાબર. બેંકોના રિસ્કમાં શું થઈ શકે છે? વધારો થઈ શકે છે. ઘણી બધી બેંકો પાસે વધારાની કેપિટલ ન હોવાથી એ બેંકો છે એ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ કરી શકતી નથી.
એ ક્ષેત્રોની અંદર લેન્ડિંગ કરી શકતી નથી. હવે શું કામ શાક સર્જન ક્ષમતા ઘટે? માની લો કે એ જેટલા પણ ક્ષેત્રો છે એમાં એનપીએ થવાના ચાન્સીસ વધારે છે, રિસ્ક વધારે છે, અને રિસ્ક વધારે હશે, એનપીએ વધશે, તો બેંકોની શાક સર્જન ક્ષમતા ઉપર અસર પડશે. બરાબર? તો ઘણી બધી બેંકોમાં કેપિટલાઇઝેશનની સમસ્યા છે, તો એના કારણે પણ આ 40% પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ કરી શકતી નથી. તો એની માટે આરબીઆઈ બીજી એક સુવિધા બહાર પાડી છે, અને એ સુવિધા શું છે? તો આરબીઆઈ જે એક નવી વ્યવસ્થા શરૂ કરી છે, એ નવી વ્યવસ્થા છે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ સર્ટિફિકેટ. શું છે? પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ સર્ટિફિકેટ, PSLC. એને અલગ અલગ 4 કેટેગરીમાં, કેટલી કેટેગરીમાં? અલગ અલગ 4 કેટેગરીમાં PSLC સર્ટિફિકેટ બહાર પાડી દીધા. હવે આ શું છે એને સમજીએ પછી પહેલા આપણે એના નામ જોઈ લઈએ. PSLC કૃષિ, PSLC લઘુ ઉદ્યોગ, PSLC લઘુ અને સીમાંત ખેડૂત, અને PSLC સામાન્ય. 4 પ્રકારના સર્ટિફિકેટ. ક્લિયર? હવે એ શું છે એને સમજીએ. તો PSLC સર્ટિફિકેટ શું છે એને સમજીએ. દાખલા તરીકે કોઈ એક બેંક છે BOB, અને આ BOB કામ કરે છે સૌરાષ્ટ્રમાં. બરાબર? જ્યારે એક બેંક છે HDFC, મોટા ભાગે સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારમાં કામ કરે છે. જ્યારે માની લો કે HDFC છે એ મોટા શહેરોમાં કાર્યરત છે, અને મોટા શહેરોમાં તો મોટા ઉદ્યોગો હશે. હવે BOB પાસે 100 કરોડ લોન આપવા માટે છે. BOB પાસે લોન આપવા માટે 100 કરોડ છે, અને HDFC પાસે પણ 100 કરોડ રૂપિયા છે લોન આપવા માટે. બંને પાસે 100 કરોડ છે. હવે ગ્રામીણ વિસ્તાર છે, તો ગ્રામીણ વિસ્તારમાં શું વધારે હોવાનું? કૃષિ વધારે હોવાની, લઘુ ઉદ્યોગો વધારે હોવાના. બરાબર? મોટા ઉદ્યોગોની સંખ્યા કેવી હોવાની? ઓછી હોવાની. માની લો કે 100 કરોડમાંથી એને મોટા ઉદ્યોગોને સંખ્યા ઓછી છે, તો એને 100 કરોડમાંથી માની લો કે 40 કરોડ રૂપિયા, કેટલા કરોડ રૂપિયા? 40 કરોડ રૂપિયા છે એ મોટા ઉદ્યોગોને આપી દીધા, અને કૃષિની અંદર 60 કરોડની લોન આપી દીધી. ક્લિયર? જ્યારે આરબીઆઈ શું ફિક્સ કરેલું છે? આરબીઆઈ તો એવું ફિક્સ કરેલું છે કે 40% છે એ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ કરવું. પણ આ BOB એ 40% ની જગ્યાએ કેટલું પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ કરી દીધું? તો કે BOB એ 60% છે એ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ કરી દીધું. કરવાનું કેટલા ટકા હતું? 40%. તો એની પાસે સરપ્લસ કેટલું વધ્યું? સરપ્લસ વધે 20%. કારણ કે કરવાનું કેટલા ટકા હતું? 40% જ કરવાનું હતું, જ્યારે એની પાસે વધ્યું કેટલું? 20 કરોડનું સરપ્લસ વધ્યું, કે એણે એ વર્ષની અંદર 20 કરોડ રૂપિયા જે છે એ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ કરી દીધું છે વધારાનું. તો એ એક સર્ટિફિકેટ બનાવી શકશે. એનું નામ છે PSLC. કેટલાનું સર્ટિફિકેટ બનશે? 20 કરોડનું. તો હવે BOB પાસે એક સર્ટિફિકેટ છે, એનું નામ છે PSLC. બરાબર? અને એ છે 20 કરોડ રૂપિયા. શેની માટેનું છે? કે અમે લોકોએ 20 કરોડ રૂપિયા પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગમાં લેન્ડ કર્યા છે, એનું સર્ટિફિકેટ છે. હવે એ સર્ટિફિકેટ માર્કેટમાં વેચવા મૂકશે. ખરીદશે કોણ? આપણે એને જોઈએ. HDFC છે, મોટા શહેરો છે, કૃષિનો ત્યાં અભાવ હશે. બરાબર? અને હેવી ઇન્ડસ્ટ્રીઝ ત્યાં વધારે હશે. માની લો હેવી ઇન્ડસ્ટ્રીઝ ને એને આપી દીધા 80 કરોડ, અને કૃષિમાં રોક્યા 20 કરોડ. તો આ બેંક છે
એ આરબીઆઈ ની પ્રાયોરિટી સેક્ટર ગાઈડલાઈન ને ફોલો કરે છે નહીં. કેમ? કારણ કે કરવાના હતા એને પણ 40 કરોડ, પણ એને કર્યા માત્ર કેટલા? 20 કરોડ. તો હજી એને વધારે 20 કરોડ કરવાની જરૂર છે. ક્લિયર? તો એ શું કરશે? આ 80 માંથી 20 કરોડ લાવીને પાછા નાખશે કૃષિમાં? નહીં. એ માર્કેટમાં જોશે કે એવી બીજી કઈ બેંકો છે કે જેણે 20 કરોડ રૂપિયા વધારે પ્રાયોરિટી સેક્ટરની અંદર લેન્ડ કરેલા છે. તો સર્ચ કર્યું તો એચડીએફસી વાળાને ખબર પડી કે બીઓબી પાસે છે. તો ઈ પીએસએલસી સર્ટિફિકેટ ખરીદી લેશે અને બે બેંકો એકબીજા સાથે વાટાઘાટો કરી લેશે, જેટલામાં વેચવું હોય એટલામાં. ક્લિયર? અને એ પ્રમાણે પીએસએલસી સર્ટિફિકેટ નું ખરીદ વેચાણ પણ થાય. તો આનાથી શું થશે? એચડીએફસી ની શાક સર્જન ક્ષમતા પણ નહીં ઘટે અને એચડીએફસી ને જે નુકસાન થવાના હતા એ પણ નહીં થાય. બરાબર? અને પીએસએલસી નું મહત્વ જળવાઈ રહેશે અને પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ માં પણ મહત્વ બનેલું રહેશે. પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ ને પણ જે ઉધારની જરૂર છે એટલું ઉધાર એને મળી રહેશે. ક્લિયર? તો આ છે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ. તો આને આપણે ખાસ યાદ રાખવાનું છે. તો લખવું હોય તો આની અંદર લખી શકો છો. પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ શું છે? સૌથી પહેલો શબ્દ તો પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ શું છે? તો કે અર્થવ્યવસ્થામાં અમુક ક્ષેત્રોમાં વિત્તીય આધારભૂત સંરચનાના અભાવના કારણે પૂરતા પ્રમાણમાં ઋણ ઉપલબ્ધ કરાવવામાં આવતું નથી. પરિણામે અમુક ક્ષેત્રોમાં આર્થિક અસમાનતા વધવા લાગે છે, જેનાથી સમાવેશી વિકાસ અવરોધાય છે. આ સમસ્યાના નિવારણ માટે આરબીઆઈએ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ ની શરૂઆત કરી, જેના અંતર્ગત પ્રત્યેક અનુસૂચિત વાણિજ્યિક બેંક દ્વારા પોતાના ઋણનો અમુક ભાગ, ઋણ મતલબ લોન, પોતાની લોનનો અમુક ભાગ એ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગમાં આપવો ફરજિયાત છે, જેને આરબીઆઈ દ્વારા બેંકોના ચોખ્ખા ઋણના 40% નક્કી કરવામાં આવ્યું છે. જે બેંકો આ 40% પ્રાપ્ત કરી શકશે નહીં તેને આરબીઆઈ દ્વારા આર્થિક દંડ આપવામાં આવશે તથા આરબીઆઈ પ્રાયોરિટી સેક્ટર નક્કી કર્યા છે. તો આને લખી નાખજો કયા પ્રાયોરિટી સેક્ટર છે. ક્લિયર? નેક્સ્ટ ત્યાર પછી લખું કે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગમાં પ્રાથમિકતા ક્ષેત્રમાં ઉધારીના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે બેંકો અમુક મહત્વની બાબતો પર ધ્યાન આપી શકતી નથી. તેથી આરબીઆઈ દ્વારા એક નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ સર્ટિફિકેટ. પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ સર્ટિફિકેટ આ એક એવી વ્યવસ્થા છે કે જેના અંતર્ગત બેંકો દ્વારા પીએસએલસી સર્ટિફિકેટનું ખરીદ વેચાણ કરી શકાશે અને આરબીઆઈ વર્તમાનમાં
ચાર કેટેગરીમાં આ સર્ટિફિકેટ બનાવેલા છે. ચાર કેટેગરી આપી છે સર્ટિફિકેટ માટેની: કૃષિ, લઘુ ઉદ્યોગ, સીમાંત અને અહીંયા ભૂમિહીન ખેડૂતો લખ્યું. સીમાંત અને ભૂમિહીન ખેડૂત અને એક આવશે પીએસએલસી સામાન્ય. તો આ ચાર ક્લિયર. બાકી ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્ક છે, મની સપ્લાય છે, આને આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચર ની અંદર. ઓકે, અગર કઈ પ્રશ્ન હોય તો તમે મને ડાયરેક્ટ મેસેજ થ્રુ પૂછી શકો છો. બાકી મળીએ નેક્સ્ટ લેક્ચર ની અંદર. જય હિન્દ, જય ભારત.